મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિશાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિયોગીજી મહારાજની જય. ગુરુ હરિહરિ પ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. હરિ પ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. હરિ પ્રબોધમ ત્રિવેણી સંગમની જય જય જય. શ્રીમદ સદગુણશાલિનાં ચિદચિદી વ્યાક્તં ચ દિવ્યાકૃતિં જીવે સાક્ષરમુક્તકોટિસુખદં નૈકાવતારાધિપં જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરે વેદાદિકીત્રં વિભુ તન્મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદં ચ વંદે સદા. જે છે અક્ષરધામ દિવ્ય હરિનું મુક્તો હરિ જ્યાં બસે માયા પાર કરે અનંત જીવને. જે મોક્ષનું દ્વાર છે બ્રહ્માંડો અનુતુલ્ય રોમ દિશતા સર્વે પર બ્રહ્મને તે મૂલાક્ષર મૂર્તિને નમો સદા. ગુણાતીતાનંદને જેનું નામ રટ્યા થકી મલિન કલ્પો સમૂળા ગયા. જેને શરણ થયા પછી ભવતણા ફેરા વિરામી ગયા. જેનું ગાન દશો દિશે હરિજનો ગાયે અતિ હર્ષથી. એવા યજ્ઞ પુરુષ દાસ તમને પાયે નમો પ્રીતથી. વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં. દ્રષ્ટિમાં ભરી દિવ્યતાની રખતા સુદિવ્ય ભક્તો બધા. હૈયે ભર્યું મીઠું જનનીશું ને હાસ્ય મુખે વસ્યું. તે શ્રી જ્ઞાનજી યોગીરાજ ગુરુને નિત્ય નમો ભાવશું. જેની સાધુ સુવાસ આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક એકથી શ્રેષ્ઠ છે. બોલે બોલ અમોલ શબ્દ મધુરા સાક્ષાત સુધા તો જરે. એવા સ્વામી હરિ પ્રસાદ વિભુને સ્નેહે નમી સૌતરે. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિત્રમાં વિલસી હરિ તો રહ્યા. સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે
ભક્તજનને સુહૃદ બની સર્વદા એવા સ્વામી પ્રબોધદાસ ગુરુને ભૂલકા સહુ સેવતા. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ હરે હરે, સ્વામી નારાયણ હરે હરે, સ્વામી નારાયણ હરે હરે, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, ઓ સ્વામી નારાયણ હરે હરે, સ્વામી નારાયણ હરે હરે, સ્વામી નારાયણ હરે હરે, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. हो सुबह शाम चरणों में दिए हम जलाए, देखे जहाँ भी देखे तुझको ही पाए. हो सुबह शाम चरणों में दिए हम जलाए, देखे जहाँ भी देखे तुझको ही पाए. ये मेरी रूबरू पे तेरा नाम हो, इन लबों पे तेरा बस तेरा नाम हो, प्यार होगा कभी ना ये कम. स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण. ओ सुबह शाम चरणों में दिए हम जलाए, देखे जहाँ भी देखे तुझको ही पाए. इन लबों पे तेरा बस तेरा नाम हो, प्यार दिल से कभी भी ना हो कम. स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण हरे हरे, स्वामी नारायण हरे हरे, स्वामी नारायण हरे हरे, स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण. સહજાનંદ સ્વામી મહારાજની જય. छपैया के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ. आयो शरण तिहारी श्री जी तार तार तू. छपैया के निवासी नमो बार बार हूँ,
शरण तिहारी श्री जी तार तार दो। भक्तों को श्री जी तुमने निराश ना किया, मांगा जो जिसने चाहा वरदान दे दिया। भक्तों को श्री जी तुमने निराश ना किया, मांगा जो जिसने चाहा वरदान दे दिया। दी भक्ति मुक्ति साथ में कितना उदार तू, कितना उदार तू। आयो शरण तिहारी श्री जी तार तार तू। छपैया के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ। आयो शरण तिहारी श्री जी तार तार दो। छपैया में जन्म लियो गढ़पुर में रहो, संत हरि भक्त को उपदेश तुम दियो। छपैया में जन्म लियो गढ़पुर में रहो, संत हरि भक्त को उपदेश तुम दियो। प्रेम सरिता में पुलकित कियो तुम, पुलकित कियो तुम। आयो शरण तिहारी श्री जी तार तार तू। छपैया के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ। आयो शरण तिहारी श्री जी तार तार दो। जीवन की राह पे उन्हें चलना सिखा दिया, शमशीर की जगह पर माला थमा दिया। जीवन की राह पे उन्हें चलना सिखा दिया, शमशीर की जगह पर माला थमा दिया। भूले हुए इंसान को दिखायो राह तुम, दिखायो राह तुम। आयो शरण तिहारी श्री जी तार तार तू। छपैया के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ। आयो शरण तिहारी श्री जी तार तार दो। आयो शरण तिहारी श्री जी तार तार तू। श्री सजानंद स्वामी महाराज। સહજાનંદ સ્વામી મહારાજની જય। હે ડોલે ડોલે જા દશે દિગપાટ, હે ડોલે ડોલે જા દશે દિગપાટ। એવો મારા હરિ સ્વામીનો દરબાર, એવો મારા પ્રબોધ સ્વામીનો દરબાર। हे डोले डोले जा दशे दिगपाल, हे डोले डोले जा दशे दिगपाल। वो मारा हरि स्वामी नो दरबार, वो मारा प्रबोध स्वामी नो दरबार। હે આવ્યા ધામ થકી ધરણી એ આજ, હે આવ્યા ધામ થકી ધરણી એ આજ। એવો મારા પ્રબોધ સ્વામીનો દરબાર, એવો મારા પ્રબોધ સ્વામીનો દરબાર। हे डोले डोले जा दशे दिगपाल, हे डोले डोले जा दशे दिगपाल। वो मारा प्रभु स्वामी नो दरबार, वो मारा प्रबुद्ध स्वामी नो दरबार। હે સ્વામી શ્રીજી ને હો, સ્વામી શ્રીજી ને ધારી વિચરતા શાસ્ત્રી મહારાજ એમાં પ્રગટ વિરાજતા। स्वामी श्री जी ने धारी विचरता शास्त्री महाराज मां प्रगट विराज। ओ एना दबकारे, ओ एना दबकारे योगी महाराज। वो मारा प्रबोध स्वामीनो दरबार, वो मारा प्रबोध स्वामीनो दरबार। हे डोले डोले जा दशे दिगपाल, हे डोले डोले जा दशे दिगपाल।
પ્રબોધ સ્વામીનો દરબાર. હે ચાંદો સૂરજ હરિની હો, ચાંદો સૂરજ હરિની આરતી ઉતારે, અનંત બ્રહ્માંડ દેવ હરિને પુકારે. ચાંદો સૂરજ હરિની આરતી ઉતારે, અનંત બ્રહ્માંડ દેવ હરિને પુકારે. એને વાયુના, એને વાયુના વીજલડાવા, એવો મારા પ્રબોધ સ્વામીનો દરબાર, એવો મારા પ્રબોધ સ્વામીનો દરબાર. હે ડોલે ડોલે જા દશે દિગપાલ, હે ડોલે ડોલે જા દશે દિગપાલ, એવો મારા પ્રબોધ સ્વામીનો દરબાર, એવો મારા પ્રબોધ સ્વામીનો દરબાર. હે અક્ષર મુક્તોને હો, અક્ષર મુક્તોને સંગે બિરાજતા, સંબંધ વાળાની સેવા સ્વીકારતા. અક્ષર મુક્તોને સંગે બિરાજતા, સંબંધ વાળાની સેવા સ્વીકારતા. કરે અનંત, હે કરે અનંત જીવના કલ્યાણ, એવો મારા પ્રબોધ સ્વામીનો દરબાર, એવો મારા પ્રબોધ સ્વામીનો દરબાર. હે ડોલે ડોલે જા દશે દિગપાલ, હે ડોલે ડોલે જા દશે દિગપાલ, એવો મારા પ્રબોધ સ્વામીનો દરબાર, એવો મારા પ્રબોધ સ્વામીનો દરબાર, એવો મારા પ્રબોધ સ્વામીનો દરબાર. સહજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. હે શ્રીજી મહારાજ આવ્યા, સાકાર બ્રહ્મને લાવ્યા. શ્રીજી મહારાજ આવ્યા, સાકાર બ્રહ્મને લાવ્યા. લીધો છે સાધુ કેરો વેશ, હે હરિ હરિ. લીધો છે સાધુ કેરો વેશ, હે હું તો એની સાધુતાને વારી જાઉં રે. હે હું તો એની સાધુતાને વારી જાઉં રે. સેવા ભક્તિની એણે ધૂણી રે દખાવી, સાચી સાધુતાની રીત દર્શાવી. સેવા ભક્તિની એને રૂડી રે રખાવી, સાચી સાધુતાની રીત દર્શાવી. હે હે અનાદિ મૂળ તો અક્ષર બ્રહ્મ તે, અનાદિ મૂળ તો અક્ષર બ્રહ્મ તે. ધાર્યું નામ ગુણાતીતાનંદ, ધાર્યું નામ ગુણાતીતાનંદ, ધાર્યું નામ ગુણાતીતાનંદ. હે હરિ હરિ ધાર્યું નામ ગુણાતીતાનંદ. હે હું તો એની કરુણાને વારી જાઉં રે. હે હું તો એની કરુણાને વારી જાઉં રે. હરી સહજ એનું સ્મિત છે, શાસ્ત્રીજી મહારાજનો રાજીપો એ જીત છે.
વાણી છે અમી ભરી સહજ એનું સ્મિત છે, શાસ્ત્રીજી મહારાજનો રાજીપો એ જીત છે. એનાયજી ગુણાતીત શાસ્ત્રીજી સંગે આવ્યા હે, એનાયજી ગુણાતીત શાસ્ત્રીજી સંગે આવ્યા, કહેવાયા યોગીજી મહારાજ, કહેવાયા યોગીજી મહારાજ, કહેવાયા યોગીજી મહારાજ. હે હરિ હરિ કહેવાયા યોગીજી મહારાજ. હે હું તો એની ગરીબાઈને વારી જાઉં રે, હે હું તો એની સાધુતાને વારી જાઉં રે. હરિધારક એ તો હરિનું હૃદય છે, હરિ સ્વરૂપ એ તો હરિના વારસ છે. હરિધારક એ તો હરિનું હૃદય છે, હરિ સ્વરૂપ એ તો હરિના વારસ છે. હે હે એનાયજી ગુણાતીત સ્વામી હરિ સંગે આવ્યા હે, એનાયજી ગુણાતીત સ્વામી હરિ સંગે આયા, કહેવાયા પ્રબોધ જીવન દાસ, કહેવાયા પ્રબોધ જીવન દાસ, કહેવાયા પ્રબોધ જીવન દાસ. હે હરિ હરિ ધાર્યું નામ પ્રબોધ જીવન દાસ. હે હું તો એની સહજતાને વારી જાઉં રે, હે હું તો એની સહજતાને વારી જાઉં રે. હે હરિપ્રસાદજી આવ્યા, પ્રબોધજીને લાવ્યા, હે હરિપ્રસાદજી આવ્યા, પ્રબોધજીને લાવ્યા, બનાવ્યા અમને સનાત, બનાવ્યા અમને સનાત, બનાવ્યા અમને સનાત. હે હરિ હરિ સિલેક્ટેડ ચોઝન વન્સ વી આર, Selected, chosen ones we are, selected, chosen ones we are. સજાનંદ સાંઈ મહારાજની જય. સગડી ચિંતા તુજને સોંપી, મુક્ત બની ફરવાનો. સગડી ચિંતા તુજને સોંપી, મુક્ત બની ફરવાનો. લગની તારી લાગી મને સ્વામી હરિ સ્વામી રે, સ્વામી હરિ સ્વામી રે. સગડી ચિંતા તુજને સોંપી, મુક્ત બની ફરવાનો. સગડી ચિંતા તુજને સોંપી, મુક્ત બની ફરવાનો. લગની લાગી તારી મને સ્વામી હરિ સ્વામી રે, સ્વામી હરિ સ્વામી રે. હું આવ્યો તારે દ્વાર, છોડી ગરબાર, શરણું તારું લીધું છે, જીવન મારું ઘડવાને. શરણું તારું લીધું છે, જીવન મારું ઘડવાને. અમી ભરેલી આંખે કરજો અંતરમાં અજવાળા, અમી ભરેલી આંખે કરજો અંતરમાં અજવાળા. લગની તારી લાગી મને સ્વામી હરિ સ્વામી રે, સ્વામી હરિ સ્વામી રે. સગડી ચિંતા તુજને સોંપી, મુક્ત બની ફરવાનો. સગડી ચિંતા તુજને સોંપી, મુક્ત બની ફરવાનો. લગની તારી લાગી મને સ્વામી હરિ સ્વામી રે, સ્વામી હરિ સ્વામી રે. આવ્યો છે બાર, ખોલો દયા દ્વાર,
આધાર તેની લો તમે સંભાળ. જેને કોઈ નથી આધાર તેની લો તમે સંભાળ. હે આ રુદિયામાં હરી વિનાનો રંગ નથી ચડવાનો. હે આ રુદિયામાં હરી વિનાનો રંગ નથી ચડવાનો. અગ્નિ તારી લાગી મને સ્વામી હરી સ્વામી રે સ્વામી હરી સ્વામી રે. સગળી ચિંતા તુજને સોંપી મુક્ત બની ફરવાનો. સગળી ચિંતા તુજને સોંપી મુક્ત બની ફરવાનો. લગની તારી લાગી મને સ્વામી હરી સ્વામી રે સ્વામી હરી સ્વામી રે. સેવાનું દાન મારું જીવન શોભા. જાદુગર તું ન્યારો છે પ્રાણોથી પણ પ્યારો છે. જાદુગર તું ન્યારો છે પ્રાણોથી પણ પ્યારો છે. તન મનનો તંબુરો સજાવી જપું તમારી માળા. તન મનનો તંબુરો સજાવી જપું તમારી માળા. લગની તારી લાગી મને સ્વામી હરી સ્વામી રે સ્વામી હરી સ્વામી રે. સગળી ચિંતા તુજને સોંપી મુક્ત બની ફરવાનો. સગળી ચિંતા તુજને સોંપી મુક્ત બની ફરવાનો. લગની તારી લાગી મને સ્વામી હરી સ્વામી રે સ્વામી હરી સ્વામી રે સ્વામી હરી સ્વામી રે. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. જાગ રે જવાન જાગ જાગ રે. 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 स्वागत कर भोर का. स्वागत कर भोग का. निंद्रा तू त्याग जाग जाग रे. जाग रे जाग रे. જાગ રે જવાન જાગ જાગ રે. જાગ રે જવાન જાગ જાગ રે. જાગ રે જવાન જાગ જાગ રે. तेरा सुमिरन करे. देख तेरे प्रभुवर. चल प्रभु की डगर. दृढ़ संकल्प कर. तुझको बनना है क्या. तेरी इच्छा है क्या. तुझको बनना है क्या. तेरी इच्छा है क्या. मांग ले तू प्रभु से ना संकोच कर. कर ले शीतल अभी. कर ले शीतल अभी. अपने मन की तू आग जाग जाग रे. जाग रे जाग रे. जाग रे जवान जाग जाग रे. जाग रे जाग रे जवान जाग जाग रे. जाग रे. जाग रे जवान
जवान जाग जाग रे। गुरु भक्ति की सुन आज नौबत बजे, ऐसा अवसर तुझे फिर मिले ना मिले हो, फिर मिले ना मिले। गुरु भक्ति की सुन आज नौबत बजे, ऐसा अवसर तुझे फिर मिले ना मिले। एक जुगनू से तू सूर्य नारायण बन, एक जुगनू से तू सूर्य नारायण बन। चल समर्पण की मन में तू लेके लगन, छोड़ देंगे डगर, छोड़ देंगे डगर तेरी चिंता के नाग। जाग जाग रे, जाग रे, जाग रे, जाग रे जवान जाग जाग रे। जाग रे, जाग रे जवान जाग जाग रे। जाग रे, जाग रे जवान जाग जाग रे। देंगे अपनी तुझे खानदानी प्रभु, धन्य हो जाएगा उनकी करुणा से तू। ये है अनमोल पल भाग्य अपना बदल, ये है अनमोल पल भाग्य अपना बदल। तेरे तन मन में तेरे प्रभु का है बल, रंग तेरे लिए, रंग तेरे लिए लाया उत्सव का फाग। जाग जाग रे, जाग रे, जाग रे, जाग रे जवान जाग जाग रे। जाग रे, जाग रे जवान जाग जाग रे। जाग रे, जाग रे जवान जाग जाग रे। श्री सहजानंद स्वामी महाराजनी जय, श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुरु हरि शास्त्री जी महाराजनी जय, गुरु हरि योगी जी महाराजनी जय, गुरु हरि हरि प्रसाद स्वामी महाराजनी जय जय जय। प्रगट गुरु हरि प्रबोध जीवन स्वामी महाराजनी जय जय जय। हरि प्रबोधम परिवारनी जय जय जय, हरि प्रबोधम अमृत महोत्सवनी जय जय जय, हरि प्रबोधम त्रिवेणी उत्सवनी जय जय जय। સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુ હરિ યોગીજી મહારાજની જય, ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય, હરિ પ્રબોધમ પરિવારની જય જય જય, હરિ પ્રબોધમ ધામની જય જય જય. સૌને જય સ્વામિનારાયણ. સો આજનો ટોપિક કે કોન્ક્વીટ વિધાઉટ ફાઇટિંગ. તો પહેલાં તો મગજ જ કામ ના કરે કે કોન્ક્વીટ એટલે શું. તો ગૂગલ ઉપર જોયું કે કોન્ક્વીટ એટલે શું કે ઓવરકમ, કહેતા કે જીતવું. તો સૌથી પહેલાં વિચાર આવ્યો કે આમાં એટલે કહેવા શું માગે છે એમ કે ફાઇટ કર્યા વગર જીતીએ એમ. પણ એક
શું કહેવાય કે વિચાર આવતો હતો, પણ સ્વામીજીએ આમ કીધું કે શરૂઆતમાં સોરી બટ સભાની શરૂઆત આપણે અક્ષર નમનથી કરીએ. સુહૃદ ભાવ સેવા સ્મૃતિ સુહૃદ ભાવ સેવા સ્મૃતિ સુહૃદ बस एक बस एक बस एक हे हरि हरि हरि. હવે એવું લાગે છે કે હવે રિયલ સભાની સ્ટાર્ટ થઈ, કે કોન્ક્વીટ વિધાઉટ અ ફાઇટિંગ એમ. તો પહેલાં તો વિચાર આવે કે આમાં કવિ કહેવા શું માગે, કે કવિ છે કોણ આ જે શોધી લાવ્યું છે એમ. તો ગૂગલ ઉપર મળ્યું કે એક ચાઇનીઝ મિલિટરીના એક બુક લખી છે, સુન ઝુ નામ છે એમ. કે પછી ખબર પડી કે ચાઇનીઝ લોકો જ આ રીતના બનાવી શકે કે માર્કેટમાં આવ્યા પહેલાં જ ફાઇટિંગ જ પતાવી દે એમ. કે આપણે જોઈએ છે કે માર્કેટમાં બધું મેડ ઇન ચાઇના, કે એ રીતના એ લોકોએ બધું આમ કરી નાખ્યું છે કે જેથી કોમ્પિટિશન જ ના રહે અને ફાઇટ કરવાની કંઈ જરૂરત જ ના રહે, કે એ રીતના એ લોકો વર્તીને બતાવે છે. તો એમ કે અચીવિંગ વિક્ટરી થ્રુ સ્ટ્રેટેજી, ડિપ્લોમેસી ઓર રાધર દેન ફિઝિકલ કમબેક. કે ડિપ્લોમેસી એમ, કે ડિપ્લોમેસી અને આ ટોપિક રિલેટેડ એમ, કે આપણા હમણાં જ ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટર કહેતા કે પૂજ્ય નરેન્દ્રભાઈ મોદી, એમનો હમણાં બર્થડે હતો. તો સૌથી પહેલાં જ્યારે પ્રાઇમ મિનિસ્ટર બન્યા તો યુકે ગયા હતા. તો એમને ફર્સ્ટ કોન્ફરન્સ હતી. તો બધાએ પૂછ્યું કે તમને આટલી બધી, હમણાં જ હજી પ્રાઇમ મિનિસ્ટર બન્યા છો, કોઈ તમને ઓળખતું નથી, પણ છતાં તમને આટલી બધી શું કહેવાય કે નેગેટિવ બધી વાતો કરે છે બધા, અને આટલી બધી ગારો આપે છે, તો તમે એને કઈ રીતના ટેક ઓવર કરો છો એમ. તો નરેન્દ્ર મોદીએ આન્સર આપ્યો કે આવી કે હું આ બધું ઇગ્નોર કરું છું એમ, કે આ લોકો જોડે કે ફાઇટ કરવા નથી જતો, કે મારી એનર્જી વેસ્ટ નથી કરતો, પણ એ એનર્જી ડેવલપિંગમાં લગાડું છું, જેથી કરીને એ અત્યારે કહેવાય કે વન ઓફ ધ ટોપ એમ ડિપ્લોમેસીમાં આવી ગયા છે એમ આપણા પ્રાઇમ મિનિસ્ટર. અને બીજા જે પોલિટિશિયન છે કે આપણે રીલમાં કે યુટ્યુબ શોર્ટ્સમાં બી જોતા હોઈએ કે એક્સટર્નલ અફેર્સ, મિનિસ્ટર ઓફ એક્સટર્નલ અફેર્સ પૂજ્ય સુબ્રમણ્યમ જયશંકર, કે બધા જે રિપોર્ટર્સ હોય તો કે એમને ડાયરેક્ટ શું કહેવાય કે કંઈ લડવા નથી જતા, પણ ડાયરેક્ટ જે આન્સર આપે છે કે જે એમનું નોલેજ છે તો એ સીધા એ ફાઇટ કરી લે છે ત્યારે જ, કે પછી એમને જે બોર્ડર ઉપર કે એ ફાઇટ કરવા નથી જતા, પણ ત્યાંથી જ એ કરી દે છે. અને આપણા જે દેશની ઇકોનોમી છે જે 5th હતી અત્યારે 3rd થઈ છે. અને આપણા પ્રાઇમ મિનિસ્ટરે બી કીધું કે ફ્યુચરમાં એ ફર્સ્ટ બી આવી જશે નહીં આવી જશે. સો કે ફાઇટ પહેલાં તો વિચાર આવે કે ફાઇટ કરવાની છે કોની જોડે, કોઈને એની ગેસ કે કોઈ જોડે ફાઇટ, કોની જોડે ફાઇટ કરવાની છે, કે કોની સામે જીતવાનું છે, એની ગેસ. સેકન્ડ આળસ. તો સ્વામીજીની આળસ ઉપર રાજભાઈ વાત કરી કે આળસ એમ, આળસ, અને વિશુભાઈ વાત કરી કે મનબુદ્ધિ, કે મનબુદ્ધિ કેમનું, મનબુદ્ધિ અને આળસ એમની સામે કેમની લડત લેવી અને જીતવું, કે આપણે એટલા તો નથી થયા કે લડાઈ કર્યા વગર જીતી જવાના છે. તો આળસ ઉપર
શું કહેવાય, પ્રભુદ સ્વામીએ ઘણી બધી પરાવાણી કેનેડામાં જ વરસાવી હતી, કે જેમાં પ્રભુદ સ્વામીએ આનું આન્સર આપતા કીધું હતું કે આપણે ટાઈમ વેસ્ટ નથી કરવો. કહેતા કે મોબાઈલમાં ઘણીવાર આપણે રીલ જોતા હોઈએ, કાં તો જે જગ્યાએ એફર્ટ્સ આપવાનો છે તો કે ત્યાં એફર્ટ્સ નથી આપતા. કે અત્યારે સભામાં બેઠા હોય તો સભામાં કલ્પેશભાઈ કહેતા હોય કે 100% જે હોય તે આપવું જોઈએ એમ. તો કે સભામાં બેઠા હોય તો 100% સભામાં, સ્ટડી કરતા હોય તો 100% સ્ટડીમાં, અને રમતા હોય તો 100% રમવામાં. પછી રમતા હોય ત્યાર પછી વિચાર નથી કરવાનો કે અસાઇનમેન્ટ બાકી છે કે આમ. તો એ આળસ કેમની ઓવરકમ કરવી? તો કે મોબાઈલ અને ટાઈમ વેસ્ટ નથી કરવો, કે નવરા નથી રહેવું, કે કંઈ બી સેવા હોય, કાં તો કંઈક જનરલ નોલેજનું હોય, કે પોતાના ફિલ્ડનું આગળ વધવું હોય, તો ત્યાંથી બી આળસ આગળ વધી શકે છે, કે આળસ ઓછી થઈ શકે છે કહેતા કે. અને એમાં બી એક પ્રસંગ યાદ આવે છે એમ, કે પ્રભુદાસભાઈ તરીકે જ્યારે સ્વામીજી હતા ત્યારે જ્યારે સેવામાં ગયા હતા અને સમયાની સેવા ચાલતી હતી, અને જ્યારે સ્વામીજી સમયાની સેવા ચાલતી હશે અને સ્વામીજીની સમયાની સેવા ચાલતી હતી અને સ્વામીજી ઘણા બધા બિઝી હતા, અને એટલે સેવામાં બિઝી હતા, અને રાત્રે મોડું થઈ ગયું આવવામાં. અને જે એમના લાઈક મંડળ વાઇઝ જે બધા દીકરાઓ હતા એ બી સેવા કરીને થાકી ગયા હતા અને આરામમાં પધારી ગયા હતા બધા. અને રાત્રે સ્વામીજી મોડા આવ્યા અને જોયું કે વાસણ હજી બાકી છે. અને જસ્ટ આપણે ઇમેજિન કરીએ કે કેટલા બધા સમયના વાસણો હોય, તો સ્વામીજીએ રાત્રે કોઈની આમ અપેક્ષા રાખ્યા વગર સેવા કરી અને બધા વાસણ ક્લીન કરી નાખ્યા. તો કે ફાઇટ આપી મન બુદ્ધિ જોડે. વિશુભાઈ હમણાં વાત કરી કે મન બુદ્ધિ જોડે આવી રીતના ફાઇટ કરી એમ. કે આપણે એવું નથી કરવું કે બીજાને પાછા ઉઠાડીને સેવા માટે લગાડીએ, કે મન બુદ્ધિ જોડે ફાઇટ કરી. તો વધુ વાત નથી કરવી, પણ આજે આપણે ટોરન્ટોથી પોડકાસ્ટ જોવો છે કે જેમાં આની ઉપર વધારે વિશેષ લાભ આપવાના છે, અને ક્વેશ્ચન એન્ડ આન્સર બી હશે જ, અને મારા મનના બી ક્વેશ્ચન્સ હશે. તો એવી ટીમને પ્રાર્થના કરીએ કે પોડકાસ્ટ લાઈવ આપણને દર્શન કરાવે. પૂજ્ય એવી ટીમ. We have a very special sabha today. Actually, it's not sabha. We have a talk show today. I have been reached out by 3 super intelligent Hari Prabodham guests, and they are 100% sure that we can conquer without fight. આ સાંભળ્યા પછી કેવું લાગે? લાઈક એકદમ વી કેન કોન્કર અને એ પણ વિધાઉટ ફાઇટ. બહુ સરપ્રાઇઝિંગ એન્ડ યુનિક નહીં લાગતું? એક મિનિટ ચિંતન. ટોપિક બહુ યુનિક છે, નો ડાઉટ, બટ કોન્કરિંગ વોટ વિધાઉટ ફાઇટ? Well, Bhuminbhai, this is my show, okay? But I don't know what we can conquer without fight. I have been told by 3 super intelligent guests that we can conquer something without fight. Tame yuvak cho. You have a different fights in your life. I am a family man. I have different fights in my life. So let's together find out what we can conquer without fight. Let's go. So, welcome everyone to our talk show, Conquering Without Fight. And let's invite our 3 super intelligent guests, Kapi Bhai, Kiran Bhai, and Jeet Bhai. Kapi Bhai is the PhD in human psychology beside the IT field. The Kiran Bhai is a PhD in human techniques, and the Jeet Bhai is a PhD in masters and in spirituality. So let's welcome everybody. So Kapi Bhai, you were telling me the other day
that we can conquer without fight. How does that possible? As opposed to saying it, let me show you today. And to start things off, let me show you a video. Have a look at the video and then provide your feedback. See what you think. Okay, Have done. a look. So, what do you guys think? કભીભાઈ આ તો મારી ડે ટુ ડે એક્ટિવિટી છે. હું લાઈક મને તો આ બધું જોઈએ, રાઈટ? ગેમ્સ, સોશિયલ મીડિયા, આઉટિંગ્સ, પાર્ટીઝ ને એવું બધી, રાઈટ? એના વગર તો એન્જોયમેન્ટ જ ઓછું થઈ જાય. હું કેવું તમારું જીવનભાઈ? I also enjoy. I go with my families, do entertainment, do garbas as well. And I have my own ways to do fun. So what's wrong in that? So let's step back a little bit. થોડુંક વિચારીએ કે જે અહીંના કલ્ચરમાં ડે ટુ ડે લાઈફમાં નોર્મલ છે, બહાર જતા હોય છે. 3 મેઇન એલિમેન્ટ્સ છે વિડીયોમાં. એક તો કે આપણે બહાર જતા કશું હોય તો, બીજું સોશિયલ મીડિયા છે, અને ત્રીજું મૂવીઝ કે સિરીઝ કે જે વસ્તુ આપણે જોતા હોય તે. તો બહાર આપણે જઈએ છીએ તો ડુ વી નો કે લોકોનું કેરેક્ટર કેવું છે જેને જોઈએ છે તેને? કોઈ વ્યક્તિ પંચવર્તમાન પાડતું હશે, કોઈ વ્યક્તિ છે પવિત્ર જીવન જીવતું હશે, ઇવન ફાર એઝ કે આપણને ખ્યાલ છે કે એમાંથી કેટલા એના પાર્ટનર જોડે ફેથફુલ છે? વી ડોન્ટ. બીજું તો કે સોશિયલ મીડિયા ઉપર જે આપણે જોઈએ છે તે ખરેખર સાચું છે? જે પ્રેઝન્ટ જે કરે છે સોશિયલ મીડિયા ઉપર વ્યુઅરશિપ લેવા માટે, ઇઝ આર રિયલી ધર લાઈફ? ડેફિનેટલી નોટ. બીજું તો કે મૂવીઝ ને સિરીઝ જોઈએ છે, લોટ ઓફ પીપલ આર હોક્ડ ઓન ટુ ઇટ. તો એમાં જે પાત્રો જે આવે છે તે આપણને ખબર છે કે એ પાર્ટ લેવા માટે એ લોકોએ કેટલું બધું ગંદુ વસ્તુ કરવું પડ્યું હતું, ને ત્યાર પછી પણ ફેમસ થઈ જાય છે. ત્યાર પછી એ લોકો શું કેવું જીવન જીવે છે આપણને ખ્યાલ છે? હરિપ્રબોધમના દીકરા આપણે છીએ. તો એ લોકોના તરફ જોવા છે આપણને ખબર નથી પડતી કે એવી આપણા બ્રેઇન ઉપર કેવી ઇમ્પેક્ટ પડે છે. જોઈએ છે, ઇન્ટરેક્શન કરીએ છીએ, તે વસ્તુ આપણા કોન્શિયસ માઇન્ડ એને એનાલાઇઝ કરે છે. પછી એ જ વસ્તુ સબકોન્શિયસ માઇન્ડમાં એ બધું અંદર લખાય છે, ને પછી એ બધા આપણા વિચારો થઈ જાય. પછી દેટ ઇમ્પેક્ટ્સ આપણું ડિસિઝન મેકિંગ, આપણું છે તે થોટ પ્રોસેસ, માનીનતા. તો બહારથી આવું આપણે લાવવું છે આ ટાઈપનું? કેવું લાગે? કભીભાઈ આ તો તમે બધું બહુ કહી દીધું. હું લાઈફમાં આટલું બધું નહીં વિચારતો. જો મને આ ટુ બી ઓનેસ્ટ મને આ બધું કરવાથી હું એકદમ એન્જોયમેન્ટ ફીલ થાય અને હું રિલેક્સ ફીલ થાઉં. તો એમાં આ બધું કરવાનો વાંધો શું છે? ઘણી વાર છે ને ભૂમિભાઈ, ઇટ સ્ટાર્ટ્સ ઓફ એઝ અ વેરી ઇનોસેન્ટ એન્જોયમેન્ટ, સામાન્ય વસ્તુ હોય, પણ ક્યાંથી ક્યાં લઈ જાય ને કેટલો ટાઈમ બગાડે છે ને કેટલો આપણા ઉપર બ્રેઇન ઉપર ઇમ્પેક્ટ થાય છે તે આપણને ખ્યાલ નથી આવતો. એના માટે એક સાયન્ટિફિક વિડીયો મેં બનાવ્યો છે, તેનું તમે દર્શન કરો, પછી આપણે ડિસ્કસ કરીએ. You can get a lot out of your social media accounts. Updates from friends and family, new connections, and opportunities to express yourself. But you may also end up with things you never asked for. Studies published in the Journal of the American Medical Association found frequent social media use increases the risks of anxiety, depression, and low self-esteem in teens and adults.
And those issues can sneak up on you so subtly that you might not even realize where they're coming from. When your social life is filtered through a screen, it's easy to feel overshadowed or left out by the people around you. Their digital lives can seem so much happier and more interesting than the life you experience every day. You may end up measuring your whole life against the best, most filtered pieces of someone else's. And when negativity invades your favorite platforms, you can end up stuck in a cycle of frustration and bad news. But here's the thing, if you've seen one of the thousands of videos all about social media addiction, they tend to boil it down to dopamine. They basically say that in order to get this attention, companies have got to persistently make the user feel good. They've got to persistently stimulate a user's production of dopamine, the reward chemical in their brain. Okay, a simple way to envision dopamine hits is every time you do something you like, eat a piece of chocolate, dopamine hit. You look at your Instagram, dopamine hit. You see someone you like, dopamine hit. You know, all these things described as dopamine hits neglect the fact that if you scroll social media and you see something you really like, dopamine hit. Sure, there's an increase in dopamine. But then you get to something else and you go, not that interesting. However, had you arrived at that second thing first, you might think that it was really interesting. If you had arrived to that second Instagram post 3 days later or 4 days later, you might find it extremely interesting. This is why, when you repeatedly engage in something that you enjoy, your threshold for enjoyment goes up and up and up. Though it's a psychological addiction as opposed to a substance addiction, brain scans of these people actually show a similar impairment of regions that those with drug dependence have. Specifically, there's a clear degradation of white matter in the regions that control emotional processing, attention, and decision-making. Because social media provides immediate rewards with very little effort required, your brain begins to rewire itself, making you desire these stimulations. And you begin to crave more of this neurological excitement after each interaction. Sounds a little like a drug, right? તો ભૂમિનભાઈ આપણને ખ્યાલ નહીં આવતો વોટ વી થિંક ઇઝ અ નોર્મલ લાઈફ હિયર એ વસ્તુ આ ટાઈપનું ઇન્ટેક કરવાથી જે ઇમ્પેક્ટ જે પડે છે આપણા ઇમોશન્સ ઉપર ડિસિઝન મેકિંગ ઉપર ઘણી બધી વસ્તુ છે તે આ સાઇડ ઇફેક્ટ્સ એવા હોય છે કે એ કોન્સ્ટન્ટલી છે તે એ ટાઈપનું એક હાઈ તમે શોધ્યા કરો છો કોન્સ્ટન્ટલી છે તે એ વસ્તુનું તમે છે તે કંઈક જે યુ લિવ ઇન અ વેરી અનરિયલિસ્ટિક વર્લ્ડ તો જે લાઈફમાં જે પ્રેક્ટિકલ થવું જોઈએ જે ફૂલ મહેનત કરવી જોઈએ છે being present even in relationships તો આપણને ખ્યાલ નથી આવતો because you're living in a very illusional world. તમારી વાત તો બરોબર છે હું સમજી રહ્યો છું જે તમે કહેવા માગો છો બટ સ્ટીલ એક વસ્તુ છે કે મારું માઇન્ડ અગર હેપી છે રાઈટ હવે હેપી માઇન્ડ લીડ્સ ટુ અ હેપી લાઈફ 100% તમે ટેન્શન તમે ઇમ્પેક્ટફુલી વાત કરી શકો છો સંતોષથી વાત કરી શકો છો કેન યુ ગેરંટી ધેટ કપિલભાઈ સાચું કહું તો મારી લાઈફ તો ડોનાલ્ડ ટ્રમ્પ જેવી છે એની કોઈ ગેરંટી નહીં એટલે કાલે હું શું કરીશ એની બી મને કોઈ ગેરંટી નહીં એટલે આઈ હેવ માય અપ્સ એન્ડ ડાઉન્સ એટલે આઈ કાન્ટ ગેરંટી એનીથિંગ See, that's where we have the option. All this is impacted based on the intake that you take. If you want to have that level of, you have the option to taking positive intake too. પણ જેવો તમારો ખોરાક તેવો તમારો સાથે બહાર ઓડકાર થાય. Okay. So I'm a family man. Does this impact me as well? It impacts everybody from A to Z. નાના બાળકથી માંડીને to all the way to the elders. Let's take for example one successful person, Andy Byron. Maybe some of you have heard recently news માં આવ્યું હતું. He's a very successful astronomer CEO. So he's successful in his field, very highly known, very professional. એને ખ્યાલ છે કે શું કરવું ન કરવું જોઈએ પણ એવા ખોરાક એવા વાતાવરણમાં રહેવાથી એવી ભૂલ કરી બેસે છે તો કે એ મેરિડ હોવા છતાં પણ એક ગર્લફ્રેન્ડ જોડે છે તે એક ત્યાં કોલ્ડ પ્લે કોન્સર્ટમાં જાય છે પછી એનો ફોટો બહાર આવે છે હવે બહાર આવે છે સોશિયલ મીડિયામાં તો પછી થાય શું તો કે પોતે છે તે ડિવોર્સ લે છે એની ગર્લફ્રેન્ડ પણ પોતે ડિવોર્સ લે છે અને પોતે છે તે રિઝાઇન કરે છે તો એક નાનકડી ભૂલથી એક નાનકડી એક્શન્સથી એનું કરિયર અને પર્સનલ લાઈફ બે રૂન થઈ ગયું ઓકે નાનું મોટું ખબર પડે છે પણ કેવું છે કે આ લાઈક પ્રોપર
કેનેડા છે રાઈટ, આખું વેસ્ટર્ન છે બધું. હવે આવા વેસ્ટર્ન વસ્તુમાં, આવા વેસ્ટર્ન વર્લ્ડમાં મારે મારો ઇન્ટેક ઓનલી પોઝિટિવ રાખવાનો કેમનો? એના માટે અમારા ટીમમાંથી કિરણભાઈ ઇઝ ડન અ સ્પેશિયલિસ્ટ ઓન ટેકનિક્સ. તો કિરણભાઈને પ્રાર્થના કરે કે આપણને લાભ આપે. ભૂમિનભાઈ, તમારી વાત એકદમ સાચી છે કે આ કેનેડાના વેસ્ટર્ન કલ્ચરમાં આપણે પોઝિટિવ ઇન્ટેક કેવી રીતે રાખીએ. તમે એક વાત તો સાંભળી હશે કે આઈડિયલ માઇન્ડ ઇઝ ડેવિલ વર્કશોપ. ગુજરાતીમાં એક કહેવત છે, નવરા બેઠા નખો દ્વારે. એ જ ને, એ જ વાત છે. એ વાત છે. પ્રભુ સ્વામી ઓલવેઝ કહેતા કે આ નવરા ના રહેવું. કપિભાઈ બહુ સરસ વાત કરી આપણને કે જેવો અન્ન એવો ઓળખાણ. નેગેટિવ ઇમ્પેક્ટ લઈએ તો નેગેટિવ વસ્તુના વિચાર આવે. આપણે વિચાર કરીએ કે આપણા ડે ટુ ડે લાઈફમાં આપણે શું કરી રહ્યા છે. જો પોઝિટિવ એને રિપ્લેસ કરીએ તો નેગેટિવ વસ્તુ ડેફિનેટલી નીકળી જાય. એક તો આપણે પહેલી વાત કરી નવરા ના રહેવું, એકાંતમાં ના રહેવું. એવી કોઈ એક્ટિવિટીમાં એંગેજ થઈ જવું કે જે આ એકાંતની પળો આપણને ડિસ્ટર્બ કરે છે એમાંથી બહાર આવી શકીએ. સારા મિત્રોનો સંગ રાખીએ. બીજું, સ્વામીજી ઓલવેઝ કહેતા કે ફ્રેન્ડ્સ મસ્ટ બી બેસ્ટ. જેના મિત્રો સરસ એની જિંદગી સફળ. તો એ વસ્તુ તરફ જોઈએ તો જેવા મિત્રો રહેશે, જેવો સંગ રહેશે, એવા વિચારો પણ ઉઠશે અને એવી એક્ટિવિટી કરવાનું મન થશે. એટલે ડેફિનેટલી આપણે નેગેટિવિટીમાંથી પોઝિટિવિટી તરફ ટ્રાન્સફર થશું. આઇન્સ્ટાઈનનો એક પ્રસંગ છે, એ આપની જોડે એક શેર કરું. સ્વામીજી એ પ્રસંગ ઓલવેઝ વાત કરતા કે આલ્બર્ટ આઇન્સ્ટાઈન હતા, એમના એક મિત્ર હતા, એ પણ સાયન્ટિસ્ટ. બંને ભેગા લેબોરેટરીમાં કામ કરતા. લેબોરેટરીમાં કામ કરતા આઇન્સ્ટાઈન એમને ઘણી વખત સમજાવે, પણ એનાથી ના થાય. એકવાર, બે વાર, છતાં પણ ના થાય. એટલે સ્વામીજી આઇન્સ્ટાઈન એમને પૂછે છે કે તમે ક્યાં રહો છો કરીને. તો લૌકિક રીતે એનું જે લોકેશન હોય છે એને શેર કરે છે. પછી આઇન્સ્ટાઈન એને વાત કરે છે કે મારી જોડે જે રહે ને એ સાયન્ટિસ્ટ થયા વગર રહે નહીં, એમ કે કંઈ તો ગડબડ છે. પછી પૂછે છે કે તારો ખોરાક શું છે, એમ કે. એટલે એનો આખો દિવસની દિનચર્યાનું પૂછપરછ કરે કે તમે શું કરો છો. તો મારો ખોરાક એમ કે સાત્વિક છે, હું ડ્રિંક્સ નહીં લેતો, નોનવેજ ખાતો નહીં, બાકી કશું છે નહીં મારા લાઈફમાં. પછી વધારે પૂછપરછ કરે છે. તો વાત કરતાં કરતાં પછી એન્ડમાં એવું આવે છે કે હું થાકી જાઉં છું ત્યારે મૂવી જોઉં છું. પછી આઇન્સ્ટાઈન કહે છે અત્યારે એમ કે હું ક્યારનો વિચાર કરતો હતો કે તારા લાઈફમાં ધ્યેયની સફળતા કેમ નથી મળતી. બિકોઝ દેર ઇઝ અ ડાયવર્ઝન. આ ડાયવર્ઝનને લઈને તું ક્યારેય સાયન્ટિસ્ટ ના બની શકે. તારું ફોકસ નથી. એટલે સ્પષ્ટ કહી દીધું કે તારા લાઈફમાં ક્લિયરિટી નથી કરીને. એ ટાઈમે સાયન્ટિસ્ટે વિચાર કર્યો કે મારે ધ્યેયની ક્લિયરિટી માટે, મારે સાયન્ટિસ્ટ થવા માટે ફોકસ થવું પડશે, મંડ્યા રહેવું પડશે. અને એ લઈને મંડ્યા તો પછી એ સાયન્ટિસ્ટ થઈ ગયા. તો આઈ મીન એના જે પાર્ટનર હતા એણે જે મૂવીઝ જોવાની જે બધી આદત હતી એણે રિપ્લેસ કરી અને ફોકસ થયા. દેટ્સ વાય હી બીકમ્સ. બટ આ તો કેવું છે, આઇન્સ્ટાઈન કેટલા વર્ષો પહેલાં આવ્યા. ફ્રેન્કલી સ્પીકિંગ ધીસ ઇઝ કલયુગ. ઓકે, અને અહીંયા સ્પેશિયલી કેનેડા આજુબાજુ કશું પોઝિટિવ નહીં, બધું જ નેગેટિવ છે. 100%. હવે એ નેગેટિવને મારે પોઝિટિવથી રિપ્લેસ કરવું, હાઉ ઇઝ ધેટ પોસિબલ અત્યારે? જીમિતભાઈ, તમારી વાત બહુ સાચી છે. વાતાવરણ બધું નેગેટિવ છે પણ એમાં આપણે જ પોઝિટિવ રહેવાનું છે. એટલે પોઝિટિવ રહેવા માટે તમે કીધું કે તમે બહુ જૂની વાત કરો છો, પણ હું તમને એકદમ પ્રેક્ટિકલ અને એકદમ લેટેસ્ટ વાત કરું. બ્રેમ્પટનની અંદર અમારે એક યુવક અમરીશ છે, પ્રતિકભાઈ જાડેજા. ઘણા બધા આપણે એને ઓળખીએ છીએ. લેટેસ્ટ વાત તમે કીધું ને કે જૂની વાત છે એની જગ્યાએ નવી વાત. એટલે આ વસ્તુ પોસિબલ છે કારણ કે 2016, 17, 18ની વાત છે કે જ્યારે નવા આવ્યા હતા ત્યારની વાત છે. એ સભા તો જોગ થયો એટલે રેગ્યુલર ભરતા હતા, અઠવાડિયાની એક સભા. સાથે સાથે સભાને લીધે એમને સારા મિત્રો બી હતા, એમને કલ્પેશભાઈ જોડે દોસ્તી બી હતી. હવે એ દરમિયાન 16, 17, 18માં એ શું કરતા હતા તો કે ટીવીની જુદી જુદી સિરીઝ હોય એ કન્ટિન્યુઅસ જોવે, મૂવીઝ જોવે, એટલે નોનસ્ટોપ જોવે. ફ્રાઈડે નાઇટથી શરૂ થાય તો સન્ડે નાઇટ સુધી એવી રીતે જોતા હતા. એટલે એમના જીવનની અંદર જે અત્યારે વાત કરી એવા ડાયવર્ઝન બધા બહુ હતા, જેને લઈને એમનું સ્ટડીમાં બી અફેક્ટ થતો હતો, આગળ એમને જે કરિયર પ્રોગ્રેશન કરવાનું હતું એમાં બી અફેક્ટ થતું હતું, સત્સંગમાં બી આવે જાય એવું હતું. પણ જમા પાછું એક હતું કે એમને દોસ્તી હતી. તો એક દિવસ આવી રીતે નવરા બેઠા હશે એટલે એમને એક ટ્રાય કર્યો કે ભાઈ જોયો હશે કોઈ વિડીયો, એટલે કે ભાઈ હું બી વાળ કાપું. તો
તો એમને ઘરે વાળ કાપવાનો પ્રયત્ન કર્યો ને ઇટ ટર્ન્ડ આઉટ વેલ. એટલે પછી એક દિવસ કલ્પેશભાઈ આવ્યા હશે ઘરે, એટલે વાત કરી કે ભાઈ તમે આવી રીતે તમારું જુદી જુદી રીતે તમે ટાઈમ વેસ્ટ કરો છો, જેને લઈને શું થાય છે તો કે ભાઈ તમારું જે શક્તિ છે એ ખોટી વેડફાય છે અને તમારા ગ્રેડમાં એમની બધામાં તકલીફ થઈ રહી છે. તો વાય ડોન્ટ યુ ચેન્જ યોર એક્ટિવિટી એમ. એટલે પછી સ્મિતલભાઈ હતા તો એમને કીધું કે આવી રીતે એમને વાળ કાપવાનો પ્રયત્ન કર્યો ને ઇટ ટર્ન આઉટ વેલ એમ. તો કે સરસ, તો આ તમારું આખું જે છે અત્યારે કરો છો એની જગ્યાએ ત્યાં સ્પેન્ડ કરો અને તમારી પાસે એક આ એક્ટિવિટી છે એને કલ્ટિવેટ કરો. એટલે પછી એમને જે ટાઈમ સ્પેન્ડ કરતા હતા વિડીયો ને બધું જોવાનું, મૂવીઝ ને બધું જોવાનું, તો એમને યુટ્યુબ પર જઈને જુદા વિડીયો જોયા કે વાળ કેવી રીતે કાપવા. એટલે એને લઈને હી લર્ન્ડ ઇટ, હી ગોટ ધ ઇન્સ્ટ્રુમેન્ટ અને પછી એમને એ વસ્તુ ચાલુ કરી. એટલે એનાથી ફાયદો શું થયો એમને? એક તો એમની જે એનર્જી વેસ્ટ થતી હતી તો આખું એમને ચેનલાઇઝ થયું. એટલે નેગેટિવ એક્ટિવિટીમાંથી પોઝિટિવ એક્ટિવિટીમાં આવ્યા અને એને લઈને ફાયદો શું થયો તો એ $5000 સેવા બી કરી શક્યા અને આખું ડાયવર્ઝન થઈ ગયું. તો ખાલી હું વિચાર કરતો હતો કે કદાચ આવી એક દિવસની અઠવાડિક સભા ના ભરતા હોત અને સાથે સાથે એમને સારા મિત્રનો જોગ ના હોત, એમનો સ્વીકાર ના હોત તો શું થાય? તો કદાચ અત્યારે અમરીશ તરીકેનું જીવન બી ના જીવતા હોત, સેવામાં નિમિત્ત બી ના બનતા હોત, કદાચ અત્યારે જે માસ્ટર ડિગ્રી કરી રહ્યા છે એ બી ના કરતા હોત અને નેવરનો કે કઈ દિશામાં એમનું જીવન આગળ વધ્યું હોત, અસ્તવ્યસ્ત થઈ ગયું હોત. એટલે જે આપણે આઇન્સ્ટાઈનના જીવનની જે તે સમયની વાત કરી એ અત્યારે બી એપ્લિકેબલ છે અને આવતીકાલે બી એપ્લિકેબલ હશે. ઓકે અજીતભાઈ, તમે સરસ વાત કરી, બટ એક વસ્તુ મને પકડાઈ કે તમે એક દિવસ સભા ભરવાનો, રાઈટ? એક વીકમાં એક દિવસ આવીને સભા ભરવાનો, બરાબર? હું 6 દિવસ કચરો નાખું અને એક દિવસ આવીને સભા ભરું તો બધું મારું સાફ થઈ જાય. એટલે આ તો પછી કેવું કે સાયકલ ફરતી રહે, 6 દિવસ કચરો નાખું, એક દિવસ અહીંયા આવીને સાફ કરું, તો આ તો કેમનું મેળ પડે? સાચી વાત છે ભૂમિનભાઈ. 7 દિવસ 6 દિવસનો કચરો એક દિવસમાં તો કેવી રીતે ક્લિયર થાય? પણ યોગીજી મહારાજે વર્ષો પહેલાં એક આજ્ઞા કરી હતી અઠવાડિક સભાની. આપણે યોગી મહારાજની પરવાણી જે આશીર્વાદ આપ્યા હતા એ આપણે પહેલાં વિડીયો દર્શન કરીએ અને પછી આગળ વાત કરીએ. રવિવારની સભામાં દરેકે આવવું જ જોઈએ. 25,000 નો નફો મળતો છોડીને પણ આવવું જોઈએ. આ જ્ઞાન થાય. વળી આવતા રવિવારે જ્ઞાન થાય. પાછું આવા સંતો શા માટે બનાવ્યા છે? ખાવા પીવા નથી બનાવ્યા, જ્ઞાન આપવા બનાવ્યા છે. જ્ઞાન દરેકને આપે અને દરેકનું હિત કરે. આજે બધાને આજ્ઞા છે રવિવારે 25,000 નો લાભ મળતો હોય તો પણ આવી જાઓ. 25,000 આપણે નફો મળતો હોય કે ભાઈ આ 7 થી 8 વાગ્યા સુધી તમે આપો, રહી જાઓ ને લાભ મળશે તો હમણાં કાલે આપજો સોમવારે. મારે નથી જોઈતો. આ જ્ઞાનનો લાભ છે જુદો, શાંતિનો, જીવમાં બળ મળે, શાંતિ થાય, કથા વાર્તા થાય, દર્શન બર્શન સંતના હરિભગતના થાય, બધો લાભ મળે. અને સ્વામી વાતમાં કીધું છે કે ભાઈ કથા વાર્તા એ જીવનું જીવન. ભૂમિનભાઈ, જે વર્ષો પહેલાં યોગીજી મહારાજે આપણને આજ્ઞા કરી હતી કે સન્ડેની સભા ભરવી છે, એની એ જ જે જીવન પ્રણાલિકા છે એ હજુ પણ જીવંત છે. અત્યારે પ્રગટ ગુરુહરિ પ્રભુ સ્વામીજીના સાનિધ્યમાં આપણી સન્ડેની સભા થાય છે, પરામાં સેન્ટરો સભા થાય છે. એની અંદર એ જ વસ્તુ પીરસાય છે, જેને લઈને એ એક દિવસના જે વાઇબ્રેશન્સ છે, જે પોઝિટિવિટીના વાઇબ્રેશન્સ છે, અને એ જે ટેકનિક પકડાવે છે એ આપણા 6 દિવસ જે બાકીના છે એની અંદર આપણને પોઝિટિવ રહેવા માટેનું બળ આપે. એ બળ કેવી રીતે મળે? કે આપણી જે નાની નાની એક્ટિવિટીઝ છે એને આપણે પોઝિટિવલી ટ્રાન્સફોર્મ કરીએ. જેવી રીતે આપણે સોશિયલ મીડિયા સ્ક્રોલ કરતા હોઈએ તેને કથા વાર્તામાં ટ્રાન્સફોર્મ કરીએ, ભજન સાંભળીએ, કથા વાર્તામાં ડૂબીએ, વાંચન કરીએ. બીજું કે એક સેઇંગ છે કે આપણે સ્વામીની વાતમાં વાત છે કે જેવી રીતે જીવ છે એને કેથે ને કેથે ચોંટવાનું મન થાય,
એક તો જીવ માયામાં ચોટે, નહીં તો ભગવાનમાં ચોટે. આધાર વિના કેમ રહેવાય? એ વસ્તુ આપણે પકડીએ તો કોઈને પોઝિટિવ આધાર પકડે, કોઈને નેગેટિવ આધાર પકડે. તો આપણે પોઝિટિવ વસ્તુનો આધાર પકડીએ તો ડેફિનેટલી પોઝિટિવ વસ્તુ તરફ આગળ જઈએ. એમ જોવા જઈએ તો 7 દિવસમાં આપણે કેટલું સમાગમ કરીએ? 1 દિવસનું કનેક્શન, એની અંદર સારા મિત્રોનો સંગ, કથા વાર્તા, સારા કાર્યકર્તાનો સંગ અને પોઝિટિવ ઇનપુટ, જેને લઈને આપણા 7 દિવસ પોઝિટિવ થઈ જાય. એટલે પ્રતિકભાઈએ જે વસ્તુ કરી કે જે નેગેટિવ વસ્તુ એમના લાઈફમાં હતી અને એમણે રિપ્લેસ કરી, તમે પણ એ જ વાત કરી કે આ 1 દિવસની જે સભા છે એમાં જે પોઝિટિવિટી મળે ને આખો વીક આપણે નેગેટિવ વસ્તુ કંઈક કરતા હોય એને રિપ્લેસ કરવી. પણ ઘણીવાર એવું થાય કે આ બધી વસ્તુઓ કરીએ ને પણ છતાં બી ફેલ થઈ જવાય, તો એનું શું કરવાનું? જીમિતભાઈ, હું તમને વાત કરું. તમારો પ્રશ્ન એકદમ વેલિડ છે અને ફેલ થવું એક નેચરલ વસ્તુ છે. તમે કોઈ બી વસ્તુ શરૂઆત કરો ને તો ફેલ થવાય. ફેલ થવું એ ગુનો નથી. સ્વામીજી એવું કહે છે. આપણે સ્કૂલમાં જઈએ તો ફેલ થઈએ, સ્કૂલમાં ના જઈએ તો કીધું ફેલ થઈએ. પ્રબોધ સ્વામી એવું કહેતા હતા. એટલે ઇવન ઇફ યુ રિમેમ્બર, આપણે નાના હતા ત્યારે સાયકલ શીખતા તો કેટલી બધી વાર પડી ગયા હોય, ફેલ થયા, પણ આપણે કન્સિસ્ટન્ટ પ્રયાસ ચાલુ રાખ્યો એટલે સાયકલ આવડી ગઈ. અત્યારે આપણે કાર બી ચલાવીએ છીએ, પણ એ પ્રયાસ ના કર્યો હોત તો. એટલે પ્રયાસ કરો તો ફેલ થાય એનો વાંધો નહીં. એટલે એવી રીતે જીવનની અંદર બી આવી ઘણી બધી ઘટનાઓ હોય કે ત્યાં આપણે ફેલ થતા હોય છે. હું તમને સરસ વાત કરું. આપણા વિજય સર છે એવીએમની અંદર, ઘણા બધા દીકરાઓ અહીંયા આગળ એવીએમથી ભણીને આવ્યા છે. એમના ત્યાં પ્રિન્સિપાલ છે. એટલે એકવાર અમેરિકાની ધરતી પર એ પોતાના મિત્રની સાથે બહાર નીકળ્યા હતા. તો પછી કોફી પીવાનો વિચાર આવ્યો તો એમને ગાડી લીધી અને કોફી ત્યાં આગળ ડ્રાઈવેમાં લઈને કોફી લેતા હતા. અને પછી સડનલી એમને પછી કોફી લઈને બહાર નીકળ્યા અને તરત જ ગાડી પુલ ઓવર કરી. આપણે વાત કરીએ છીએ વિજય સરની. એ વિજય સર સામાન્ય નથી. તમે એમનું બેકગ્રાઉન્ડ જાણો તો બેકગ્રાઉન્ડ એવું છે કે પોતે ફિઝિક્સની અંદર એમને પીએચડી કરી છે અને એક એમને માઇક્રોચિપ, ફાસ્ટેસ્ટ માઇક્રોચિપ બનાવી હતી. એવા જીનિયસ વ્યક્તિની વાત કરી રહ્યા છે જે અત્યારે પ્રિન્સિપાલ તરીકેની સેવા આત્મીય વિદ્યા મંદિર સુરતની અંદર લઈ રહ્યા છે. હવે આવી જીનિયસ વ્યક્તિ બી સ્વામીજીનો એમના જીવન પર કેટલો બધો પ્રભાવ હશે, કેટલા બધા સરસ એમને સ્વામીજીને સેવ્યા હશે. એટલે એમને ગાડી પુલ ઓવર કરી અને તરત જ ત્યાં તાત્કાલિક એમને ભજન શરૂઆત કરી. એટલે ભજન કર્યું એમને 5-10 મિનિટ. એટલે પછી ગાડી બહાર કાઢતા હતા તો ત્યારે એમના મિત્રએ પૂછ્યું કે તમે એકદમ સડનલી કોફી લીધી અને ગાડી પુલ ઓવર કરીને ભજન કર્યું. આ દરમિયાન બીજી કોઈ ઘટના તો બની નથી અને ભજન તાત્કાલિક ભજન કરવાનું શી જરૂર પડી તમારે એમ? એટલે કે ના, એમ જ ઈચ્છા થઈ એટલે ભજન કર્યું. તો કે એવું તો બની ના શકે, સડનલી તમે કેમ કર્યું? કોફી લઈએ તો નેચરલી કોફી આપણે પીએ શાંતિથી, એની જગ્યાએ તમે ભજનની શરૂઆત કરી, તો કંઈક તો રીઝન છે. એટલે પછી એમને કે તમે મિત્રતાના દાવે આટલી તો વાત તમે મને કરી જ શકો. એટલે પછી કહે છે કે જે પેલા બહેન હતા એમને જે કોફી આપી તો અનાયાસથી મારી દ્રષ્ટિ અને એની દ્રષ્ટિ એક થઈ ગઈ. એવો ઇન્ટેન્શન નહોતો પણ અનાયાસથી એવું થઈ ગયું. તો એટલા માટે મેં ગાડી પુલ ઓવર કરીને તરત ભજન કર્યું. તો કે સ્વામીજી એવું કહેતા કે કોઈ પણ વ્યક્તિની જોડે નજર મળે આપણી તો એના જે સંસ્કાર હોય આપણામાં ટ્રાન્સફર થઈ જાય. અને ટ્રાન્સફર થઈ જાય એટલે આપણા જે ચૈતન્ય છે, આપણો આત્મા છે, એની પર એનો ડાઘ પડી જાય. એટલે મેં ગાડી પુલ ઓવર કરી, કારણ કે સ્વામીજી એવું કહે છે કે દરરોજ આપણે સ્વાધ્યાય ભજન કર્યા વગર સૂવું નહીં, જેથી કરીને દિવસ દરમિયાન આવી કોઈક ઘટનાઓ થઈ હોય તો એ ડાઘ ચૈતન્ય પર લાગે નહીં. એટલે મેં તાત્કાલિક એને ભજન કર્યું. તો આમાં તમે જુઓ તો એમાં શું થયું? તો કે એમને જ્યારે ફેલ થઈ ગયા, ભૂલ થઈ ગઈ અનાયાસથી, તો એમને ખટકો રાખ્યો. ખટકો રાખીને શું કર્યું? તો કે ભજન કર્યું. તો કોને સંભાળ્યું? તો સ્વામીજીને સંભાળીને ખટકો રાખીને ભજન કર્યું અને તરત જ એને નલિફાઈ કરવાનો પ્રયત્ન કર્યો. એટલે ફેલ થવું એ ગુનો નથી. ફેલ થયા પછી આપણે બેસી રહીએ છીએ અને પછી એના વિશે કોઈ એક્શન નથી લેતા, એ ગુનો છે. એટલે સ્વામીજી કહે છે કે તમે તરત ખટકો રાખીને ભજન કરી લો તો એ ફેલ નથી. એટલે ફેલ થવા એ તકલીફ નથી, પણ ભજન કરવું છે આપણે. પણ યાર જીમિતભાઈ, આ બધું સાંભળીને તો એવું લાગે કે બધું મારે જ કરવાનું. સેન્સીસ પોઝિટિવ રાખવાના, ઇન્ટેક પોઝિટિવ રાખવાનો, સભા ભરવાની,
સમાગમ કરવાનો અને પછી છેલ્લે ભજન કરવાનું ને એ બધું. તો આ બધું મારે જ કરવાનું, તો આ બધી એક જાતની ફાઇટ જ થઈ ને. તો આમાં કેમનું કોન્કર વિધાઉટ ફાઇટ આવ્યું, મને કંઈ ખબર નહીં પડતી. હા યાર, ફાઇટ તો છે. આ જે બધી વાત કરી તમે લોકો, તો એમાં એક જાતની તો ફાઇટ જ લાગે ને. તો પછી તમે તો એવું કહેતા હતા કે વી કેન કોન્કર વિધાઉટ ફાઇટ, તો ઇટ્સ કોન્ટ્રાડિક્ટરી. વાત તમારી સાચી છે. મને એવું લાગે છે તમારી જોડે આવીને મારે બેસવું પડશે. ના, વાત તો સાચી લાગે છે એક એંગલથી તમે જોઈએ, પણ અત્યાર સુધી આપણે જે જોયું તો શરૂઆતથી વિડીયોથી લઈએ તો એક નેગેટિવિટીનો ઇન્ટેક છે, પછી એના લઈને શું અસર થાય છે, પછી ટેકનિક શું છે. તો આ બધામાં જોઈએ તો શું છે, તો કે અલ્ટિમેટલી આપણે શું કર્યું કે દરેક વ્યક્તિએ પોતાનું એક બળ જેટલું બી છે એને ભગવાને જે બુદ્ધિયોગ આપ્યો છે એનો ઉપયોગ કર્યો, પોતાની ટેકનિક યુઝ કરી, પોતાનું બળ વાપર્યું. પણ જે એક મિસિંગ પાર્ટ શું હતો એની અંદર, અથવા તો એડ શું કરવાની જરૂર હતી, તો કે પોતાના બળની સાથે ભગવાનનું બળ બી લેવું પડે. જ્યારે ભગવાનનું બળ લો તો તમારી જે ફાઇટ છે એ ફાઇટ ના લાગે. તો એના માટે આપણી પાસે છે ને એક સરસ આપણા યુવા અંબરીશ છે, દર્શિતભાઈ, એનો સરસ પ્રસંગ છે, અને એ આપણે પ્રસંગનું દર્શન કરીએ અને પછી આપણે એની પર વધારે ડિસ્કશન કરીશું. જય સ્વામિનારાયણ. In 2005, જ્યારે હરિપ્રસાદ સ્વામીજી કેનેડા પધારેલા, ત્યારે on the first day, દર્શન કરીને કર્ટન જ્યારે ખુલ્યા ત્યારે I was a little kid, and તે ટાઈમે AVMની વિડીયોઝ બહુ દેખાતી. So I really wanted to go to AVM, but at the time my dad, he wasn't able to afford, because he was working a labor job and wasn't able to afford the fees. So I went up to Swamiji as a little kid and I told him, okay, I want to go to AVM. And Swamiji called my dad. My dad came and Swamiji told him, okay, AVM. After that, I did go to AVM for 4 years. And 4 years attend karine, I came back in grade 11. અહીંયાનું કલ્ચર એવું છે કે whatever I learned in 4 years in AVM, whatever Indian culture I had, અહીંયા સ્કૂલમાં જ્યારે enroll થયો ત્યારે you kind of tend to forget, because at that age you want interaction, you want companionship, you want friendship. I became friends with people in high school over here, and I was in Rexdale. The Tanagarh is very hard to find good friends. I would say nearly impossible, at least at the time. So all my company at the time was, I would say, the worst possible company. And for the first couple of months, I was able to maintain, the values and the culture that I learned. But over time, influence etlo pade ke you make one mistake, you make another mistake, you make a third mistake, but you don't realize that when you forget what you're supposed to do and what you're not supposed to do. So because of that company, I fell into bad habits like drinking, smoking. I was in multiple relationships, watching movies, watching stuff I shouldn't be watching. But despite all of that, I had one good thing. Ke Papa Amrish hata. So we would come to the mandir on Sundays. So pehla it was just Sundays. But pachi, I want to say 2011, jare Guru Hari Canada padharya, tare he asked to stay at the mandir on the weekends. So I said yes. And then when I started staying over at the mandir, so Guru Hari na prem evo hato ke I started liking staying at the mandir on the weekends more than staying at home. Initially, the intention of staying at the mandir was the chores that my dad would give me at home, like, cutting grass or cleaning. I didn't want to do that. So I'd come to the mandir on the weekends, jeti karine I don't have to do work at home. And in those weekends, Guru Hari would take our side. He would let us sleep until 11 o'clock. Etlu બધું પ્રેમ આપતા, જે જમવું હોય તે મંગાવડાવે. Pachi, there was once a time where I was sitting in the room with Guru Hari and phone bajuma hato, and my dad called, and I hadn't been home for 6 days. It was summer vacation. So I turned the phone over and Guru Hari જોઈ ગયા કે dad લખેલો હતો. He asked me કે પપ્પાનો ફોન છે? મેં કીધું હાજી. He's like, તો ફોન ઉચકો.
I picked up the phone, and before I could put it on my ears, he took the phone from my ears, from my hands. And he put it to his ears. And from the side, I can hear my dad yelling, "Kyare ghare avano, aa repair karano chhe, ahiya leak chhe, tar room ma ketlu mess chhe, you haven't come home in 6 days." ગુરુએ બધું સાંભળ્યું. મેં બાજુમાં સંભળાયો કે પપ્પા એકદમ જોરથી બોલે છે. પછી બધું પૂરું થયું ને પછી ગુરુહરી ફોન પર એકદમ શાંતિથી કહે, "દીકરો સેવામાં છે, 2 દિવસ પછી ઘરે આવશે." Even in that situation, hearing what my dad had to say, he took my side. And in that time, I was struggling because weekends માં આવું તો realization થતું કે weekdays માં જે કરું છું તે બધું ખોટું છે. But I didn't have the strength to overcome or give up that company. And until I give up that company, I can't give up those bad habits. But at the time, મંદિરે અમારા સાથે પૂર્વદર્શીભાઈ, કૃતાર્થભાઈ, સમર્પિતભાઈ એ બધા પણ રોકાતા. તો પૂર્વદર્શીભાઈ, he would tell me, you know, talk to Pravat Swami, go sit with him, tell him anything you're going through, any problems that you're having. Purvadashibhai didn't know the details of what I was going through, but he had an inkling, and he would push me, you know, talk to Guru Hari, talk to Guru Hari. And initially, it was very hard for me. The challenges that I was facing, like internal battle, was, I guess, 4 different battles that I was facing. One was, કે ગુરુહરીએ એટલો પ્રેમ આપેલો કે ઘર કરતાં મંદિરે વધારે ગમતું. અને એમાં I was afraid કે if I tell him that I'm doing all this, so would he be disappointed in me? I didn't want to disappoint him. 2, the second thought I had was, what if he judges me? What if he thinks કે મંદિરે આટલો સારો દીકરો બને ને બહાર જઈને આવું બધું કરે? Third was, I'm sure everyone has realized or seen કે જ્યારે સંતો પધારે ત્યારે there's always people around. So I was afraid, okay, when do I go talk to him? Like, what if I'm talking to him and other people here, and other people think, oh, Darshita aava chhe. I guess those were the 3 primary challenges that I was battling with. But the next year, જ્યારે ગુરુહરી પધાર્યા, ત્યારે the first day, me and my dad darshan કરવા આવ્યા. So at the time, like ગુરુહરી કે ને એમ પિન ચોટી ગયેલી મારી, અને એ પિન very recently તૂટી ગયેલી. અને એના લીધે I was going through depression, but on top of that, because of what I was going through, my marks also tanked. And in Canada, you have grade 12 university courses, grade 12 college courses. So if you don't get good grades in grade 11, then in grade 12, you can't take university courses. And if you don't take university courses, you can't get into university. So I was also depressed because my marks were low, and I didn't want to not be able to attend university, because it was standard that everyone here goes to university and not to college at the time. So I was depressed. एक तो पिन टूटी गई ने बीजू के marks हो अच्छा होता था. And none of my friends realized, not my family, no one realized what I was going through. But the first day that year when Guru Hari came and darshan kara gaya, as soon as he looked at my face, he said, "Dikro depressed lage chhe." And that touched me. It was like, nobody realized what I was going through, but from one look, he can tell that I'm going through something. And that kind of motivated me that, you know, I want to open up to him. I want to tell him everything I'm going through. I can't talk to anyone else. So I was looking for an opportunity, and luckily, like, તે ટાઈમે મંદિર સેવા હતી ને હોય ને તો અમે અવોઇડ કરતા. તો તે ટાઈમે જે ગાર્ડનિંગના ઇન્ચાર્જ હતા તેમણે કીધું કે ચાલો ઘાસ કાપવા જવાનું છે. સો મેં બહાનું કાઢ્યું કે હા હું આવું 2 મિનિટ એમ કરીને ઉપર મેઝનીન પર જતો રહ્યો. અને પછી ત્યાં આગળ જોયું કે ગુરુહરિના રૂમમાં એક સેવક હતા અને ગુરુહરિ 2 જ હતા. પછી એ જે સેવક હતા તે ઊભા થઈને બહાર ગયા. I thought this was my chance. I didn't even think initially that I want to go talk to him. I was just like, અંદર રૂમમાં જઈને બેસી જઈશ તો પછી કોઈ બોલાવા જ નહીં આવે સેવા માટે. I went and sat down. પછી બેઠો, હું ફ્લોર પર હતો, ગુરુહરિ બેડ પર હતા અને he was doing something on his laptop. He didn't look at me, he didn't say anything to me, and એમ જ વિચારવાના ચાલુ થઈ ગયા કે I want to tell him.
આજે તો ચાન્સ મળે છે તો બધું કહી દઉં. તો એમાં પણ આઈ વોઝ ટુ માઇન્ડેડ કે આ વસ્તુ કહીશ, આ વસ્તુ નહીં કહું. એવું કહીશ કે હું મૂવીઝ જોઉં છું, પણ I won't tell him that I'm watching stuff I shouldn't be watching. I'll tell him that I'm doing this but not this because this is horrible. I can't tell anyone this. 20 minutes, he didn't look up at me. He just let me stew in my own thoughts. And I planned, okay, I'm going to tell him this, not this, this, not this. After 20 minutes, chasma niche kara, bajuma joyu, and he's like, bolo. And as soon as he said that, everything that I had planned not to tell him and what to tell him, forgot about all of that, and I just vomited everything that was in my mind. So I told him everything, A to Z. He let me finish, and pachi radai gyu marathi. So I put my head on his lap, and I cried for a bit. And that was when Guru Hari just said one line to me, okay, I love you. હવે આપે નક્કી કરવાનું છે કે હેત અહીંયા રાખવો છે કે બારે. When he said this, I had two realizations internally. One was that he loves me unconditionally. He doesn't care whether I follow or live by his guidelines or what he wants me to live by. He doesn't care about that, whether I live by that or not. And second realization I had was the happiness that he gives me is eternal. Like when I indulged in habits, bad habits, it gives you happiness for an hour, 2 hours. If you watch a movie, it gives you happiness for the 2 hours that the movie's long. Maybe the next day, if you remember some joke from the movie, it might make you happy. But after a week, after a month, you forget about that. But the happiness that he gives you, એમને એક સ્મૃતિ આપેલી હોય અને 10 વર્ષ પછી વિચારીએ તો પણ એટલી જ ખુશી થાય. So that happiness that he gives you is eternal. It doesn't go away, it doesn't diminish, it doesn't fade. And because those two realizations, મોઢામાંથી ખાલી એક જ જવાબ નીકળ્યો કે અહીંયા હેત રાખવો છે ગુરુ હરિ. So when I said that, he let me cry. And then he gave me human mind is very fickle. It tends to કે શિબિરમાંથી આવ્યા ને તો આપણને એવું થાય કે હવે તો જીવી જ લેવું છે. પણ પછી over time, it's hard to keep the consistency. And I guess he knew that about my mind being fickle. કે I made the decision કે હેત એમની જોડે જ રાખવો છે. But to help me keep that consistent, he gave me 3 agnas. Or not agnas, but I guess ashirvad, ke agna, I don't know what to call it. But one was કે નવરું નહીં રહેવાનું, એકાંતમાં નહીં રહેવાનું, and કોઈ પણ સેવા માટે ના નહીં પાડવાની. And what that did for me was all the habits and I guess bad influence that I had got replaced. એક તો એમને જ્યારે કીધું કે I love you, I want to say from that moment to this present day, I don't think I've had friends outside of the mandir. Like not at work, not at school, not at college. I didn't need other friends. I had everything I needed through the company that he's provided me with at the mandir and in himself. And now through Surat Swami. Second thing was by not being idle, by not staying busy all the time, મનમાં જે વિચારો ઊભા થાય તે આવતા બંધ થઈ ગયા કે આ કરવું છે, મૂવી જોવું છે, આ કરવું છે. By not being, when he said કે કોઈ પણ સેવા માટે ના નહીં પાડવી, by that, I was able to stay busy. કે never did I have the free time to want to do something else, to go out. કોઈ પણ સેવા આવે તો, start doing it. And then even past that, slowly he started giving me, I don't want to say, but he kind of, one thing that I was really into at the time was Garba. Garba na bahut shauq tha. And I used to go to every single Garba that happened in Canada. So in 2013,
મંદિરમાં જ there was a bhajan sandhya. And in the middle of bhajan sandhya, but then like everyone was enjoying so much that we put up dividers, and Guru Hari was here at the time, and the bhaiya started doing garba in the front, and then Guru Hari was sitting on the small stage. So he saw me doing garba, and he saw how crazy I was. So મને બોલાવ્યો. He's like, garba નો બહુ શોખ છે? હાજી. આજથી ગરબા બંધ. So I was like, okay. And I don't know how, but since that day, I've never felt the need to go to a garba. And that's not my doing. Another thing was I was social media. I was addicted to Facebook at the time. That time, Facebook was big. And we used to live in 1901 Martin Grove. That's in Etobicoke. So from Garfala, he was walking to our building, and hath pakdine chalta tha. And then he asked me, he's like, do you use Facebook? And I'm like, yes. So he's like, apne Facebook nahi vaparvano. And again, I don't think I could have done it myself, because he said it, it was done. I didn't deactivate Facebook that day, didn't use it again. Because I was able to open up to him, I feel like he gave me opportunities to get rid of all the bad influences. First, I got rid of the company, then all the bad influences from my cell phone, all the bad influences from my environment. જીમિતભાઈ, ડોટ્સ તો કનેક્ટ થઈ રહ્યા છે એમ. આટલી બધી ફાઇટ, આટલું બધું ફાઇટ આમ લાઈફમાં, આટલી પણ ખાલી એક નાની વસ્તુ કરી ને પછી ફાઇટ જ ઓવર થઈ ગઈ, કમ્પ્લીટ ટ્રાન્સફોર્મેશન થઈ ગયું નહીં? યા મેન, આ ખાલી ખુલ્લા દિલે વાત કરી અને જે હતું મનમાં એ બધું કહી દીધું, તો આટલું બધું ટ્રાન્સફોર્મેશન યાર, ક્વાઇટ સરપ્રાઇઝિંગ યાર, આમ સિરિયસલી. આપણે વાત કરી હતી ને, કોન્કરિંગ વિધાઉટ ફાઇટ. આમાં તમે જોયું કેટલી બધી ફાઇટ હતી. બેડ કંપની, મલ્ટિપલ રિલેશનશિપ્સ, ડ્રગ્સ, યુ નેમ ઇટ, એવરીથિંગ વોઝ ધેર. અને પહેલાં બી આપણે વાત કરી હતી કે કયા સ્ટેજમાં આ કરવાનું. તો પહેલાં એમનું જોયું હતું સ્ટેજ, તો હી વેન્ટ ટુ AVM, રાઈટ? હવે AVMના સંસ્કાર લઈને આવ્યા પછી બી આ વસ્તુ થઈ. એટલે જિંદગીના દરેક સ્ટેજ પર આની કાળજી રાખવાની. એટલે ફાઇટ ઇઝ ગોઈંગ ઓન એવરી સિંગલ મિનિટ. એવી ફાઇટની અંદર તો આપણે વાત કરી કે ભગવાનનું બળ એ એમને લીધું, રાઈટ? એમના જીવનની અંદર આખું તમે જુઓ પ્રસંગની અંદર, તો સૌથી સારી શું વસ્તુ હતી? તો કે એ વીકેન્ડમાં મંદિરે આવતા હતા. એમની પૂર્વદર્શીભાઈ જોડે દોસ્તી થઈ. એ દોસ્તીના દાવે પૂર્વદર્શીભાઈ એમને વારે વારે ટકોર કરી કે તમે, તે વખતે પ્રાદેશિક સંત તરીકે પ્રભુ સ્વામીજી હતા, એટલે એમને વાત કરી કે તમે એમની જોડે ખુલ્લા થઈ જાઓ. અને અત્યારે જ પ્રભુ સ્વામીજી જ્યારે અહીંયાથી વિદેશનું વિચરણ કરી અને ઇન્ડિયા પધાર્યા, ત્યારે ત્યાં સ્વાગત સભા હતી એ વેડીમાં, ત્યારે પ્રભુ સ્વામીજી વાત કરે છે. તો કન્ફેસ કરવું ને એ બહુ મોટી સાધના છે એવું કીધું એમને. હવે અહીંયા આપણે જોઈએ તો જે એમને કન્ફેસ કર્યું દર્શિતભાઈએ કે મારું આવી પરિસ્થિતિ છે, હું આવું કરું છું, મારું આવું જીવન છે, બરાબર છે, એ જે એમને કન્ફેસ કર્યું ને એ એક મોટી સાધના. એટલે ઇટ્સ અ બિગ થિંગ હી હેઝ ઓવરકમ. એને લઈને પ્રભુ સ્વામીજીએ એને આશીર્વાદ આપી દીધા. અને એને લઈને આખી જે એની ફાઇટ હતી, જે જાતે લડવાનો પ્રયત્ન કરતા હતા પણ સક્સેસ નહોતા થતા, એની અંદર ભગવાનનું બળ આવ્યું. એટલે એકદમ આસાનીથી આખી એમની લાઈફનું પરિવર્તન થયું. પછી જ્યારે એમને વાત કરી કે ભાઈ ગરબા, તો કે સ્ટોપ, તો કે રાઈટ હવે. ફેસબુક સ્ટોપ, તો કે રાઈટ હવે. તો એ કેવી રીતે કરી શક્યા? તો કે ભગવાનનું બળ આવ્યું એટલા માટે. એટલે જે આપણી ફાઇટ છે એ શું છે? તો કે આપણા બળે નથી લડવાનું, આપણું બળ મૂકવાનું છે, પણ સાથે સાથે ભગવાનનું બળ બી લેવાનું છે. જો આપણે આ કરીએ તો થાય. એ થાય કેવી રીતે? તો કે અત્યારે આપણે પરિસ્થિતિ જોઈએ તો અત્યારે આપણા પ્રાદેશિક સંત છે પરમ પૂજ્ય સુરત સ્વામીજી. એટલે 2 સારા સાધુ અને 4 સારા હરિભગત. આપણને આખું એકદમ રેડીમેડ સેટઅપ આપ્યું છે. જે તે સેન્ટરની અંદર બધા સેવકો ત્યાં આગળ છે, એની જોડે દોસ્તી કરવાની છે. સરસના એવા સુરત સ્વામીજી છે, એની જોડે જેવી રીતે દર્શિતભાઈએ તે વખતે ખુલ્લા દિલનો સંબંધ કર્યો, ખુલ્લા થઈ ગયા, નિષ્કપટ થઈ ગયા, એવું અત્યારે સુરત સ્વામીજી જોડે આપણે કરીએ તો આપણી ફાઇટ રહેતી નથી.
અને વી કેન કોન્કર એની વોર વિધાઉટ ધ ફાઇટ. એટલે આપણા પક્ષે શું આવ્યું તો કે 0.01%, કહેતા કે એક ડગલું ચાલવાનું છે, તો બાકીના 0.099% એ ભગવાન આપણા તરફ ચાલે છે, આપણા માટે સંકલ્પ કરે છે, 99 ડગલા એ આપણા તરફ ચાલે છે. તો આપણે તો શું કરવાનું આવ્યું તો કે નથિંગ, ખાલી એક ખુલ્લા દિલે નિષ્કપટ ભાવે એ કહે છે એટલું કર્યા કરીએ ને તો આપણી ફાઇટ રહેતી નથી. એટલે દેટ ઇઝ ધ રીઝન વી ઓલ કોલ ઇટ કોન્કરિંગ વિધાઉટ ફાઇટ. Now it starts making sense. સાચી વાત છે. So we have to do only 0.01% and 99.99% એ ભગવાનનું બળ છે. પણ એની અંદર કરવાનું આટલું જ છે કે ભાઈ આપણે કરેજ રાખી અને ખુલ્લા થવાનું છે. પણ ઘણી વખત આપણને વિચાર આવતું હોય કે જેની આગળ ખુલ્લા થઈએ છે એની કેટલી તાકાત હશે. ઘણી વખત કોઈ પણ પ્રશ્ન આપણે આવતા હોય, મન બુદ્ધિના હોય, ઇન્દ્રિયોના હોય કે ફેમિલી હોય કે પીઆરના હોય, કોઈ પણ પ્રશ્ન હોય એમ, તો વી ગેટ સો કોટ અપ ઓન ધી ઇશ્યુઝ કે સારું આપણને પહાડ જેવું લાગે એમ. પણ જે મળ્યા છે, જેની પાસે તાકાત લેવાની છે, એની પાસે કેટલી તાકાત છે. તો વર્ષો પહેલાં સ્વામીજીએ વાત કરી હતી, સતુ પપ્પાને વાત કરી હતી, તો કે ગુણાતીતના 9 લાખ રૂવાડા, અને 9 લાખ રૂવાડામાં એક રૂવાડે અનંત બ્રહ્માંડો, અને અનંત બ્રહ્માંડોમાં અનંત જીવો. સાંઈજી એવું કહે છે કે 9 લાખ ગુણ્યા અનંત, એટલા બધા જીવની માયા જો આપણામાં આવી જાય ને, છતાંય મસ્તીથી ફરવાનું. કેમ? તો કે જે પુરુષ આપણને મળ્યા છે મહારાજાના ગુણાતીત, તો કે 1 સેકન્ડના લાખમાં ભાગમાં સાફ કરી શકે છે અને પવિત્ર બનાવી શકે છે. પ્રભુ સ્વામી ઓલવેઝ આપણને કહેતા કે વી ફોર વોર. આપણા માટે સુરત સ્વામીજી અને વડીલો આપ્યા છે, એમના સમાગમે કાઢીને આપણે પ્રભુ સ્વામીનું બળ લેવાનું ચાલુ કરીએ. અને એ બળમાં પ્રભુ સ્વામી આપણને રોકેટનું બળ આપી દે, તો એના માટે આપણે પૂજ્ય ગુરુહરિ અને સ્વામીજીનો વિડીયો રેકોર્ડ કરીએ. યોગીજી મહારાજને મોડો માર I am always enjoying difficulties. જ્યારે મેં વાક્ય મહર્ષિના ટોલ્સ્ટોયના જીવન ચિત્રમાં જ્યારે વાંચ્યું, મને એટલું વર્ષો પહેલા મેં વાંચેલું 1956-7માં, ત્યારે મને એટલો બધો આનંદ થઈ ગયેલો. મેં કહ્યું કોઈ યોગ નહીં, કોઈ પ્રાપ્તિ નહીં, કોઈ સંત નહીં, કોઈ નિષ્ઠા નહીં, છતાંય જો આટલા બળથી જીવતા હોય
I am always enjoying difficulties. થઈ ગયું એટલે શું પણ વોર ડિક્લેર તો ભાઈ લડી લેવાનું, આમ નહીં કરવાનું. દરેકના જીવનમાં વોર હોય. અત્યારે બાપાનું કોઈ સારું થયા 92માં. સ્વામીજીએ 2 સૂત્ર આપેલા. યોગી શતાબ્દીમાં જે સાધુ થયા એ સંતોને 2 સૂત્ર પકડાયેલા. પેલો વી ફોર વોર, બરાબર બાપા. બીજો શબ્દ વી ફોર કેજી. કે એટલે કોઠારી સ્વામી, જી એટલે ગુરુપ્રસાદ સ્વામી. જૂનો 2 ભગવદી જોઈએ તો એના માટે વોર ઇઝી થઈ જાય. બી ફોર વોર અને બી ફોર કેજી. યુવકમાં ત્યારે સ્વામી સૂત્ર પકડાય બધા. એટલે જીવનમાં વોર જોઈએ. સૂત્ર જ સમજ એવો આપે, સૂત્ર જ એ લોકોને એવું સરસ પકડાયું કે બી ફોર વોર. યુદ્ધનો માર્ગ છે. એમ સદ્ધર્મિક જીવન જીવવું એ પણ એક વોર છે. એ પણ એક વોર છે. સ્વામીજી તો એટલું પરફેક્ટ જીવન હતું. બાપાનો યોગ નહોતો, યોગીજી મારનો યોગ નહોતો. રાજી કરવાની ભાવના તો યોગી માર યોગ જ નહોતો. પણ સ્વામી કે મારો સદ્ધર્મ પહેલેથી સાઉન્ડ હતો. ગામમાં પણ કોઈ બેન દીકરી સ્વામી અમે જુએ નહીં. ઇવન સ્વામીજીના સગા 5 બહેનો, કેટલા બહેનો? સેમ બ્લડ. 5 બહેનો વચ્ચે એકના એક ભાઈ હતા સ્વામીજી. કેટલા? 5 બહેનો વચ્ચે એકના એક ભાઈ હતા. દાદા સ્વામીજી 5 એ બહેનોનું ફેસ આંખથી આંખ મિલાની વાત નહીં કરી કરે. કેવો સ્વધર્મ બાપા. એવો સ્વધર્મ પાડતા હોય તો આપણને છોડે? કારણ કે આપણે એના છીએ. પેલા મિત્રો તો એના નહોતા, ખાલી સાથે ભણતા હતા કે જે કંઈ હોય એ એના દીકરા તરીકે આપણે રહ્યા છીએ. અને બાપ તરીકે આપણે શીખાયેલા છે. તો આપણી પાસે કઈ કક્ષાની સુધારની અપેક્ષા રાખવી જોઈએ. એના બાપ તરીકે એને રાખવી જોઈએ. કારણ કે એને આપણા આત્માનું કલ્યાણ કરવું છે. સ્વામીજી પોતે પોતાના જીવનની વાત કરે કે મારો આટલો લાકડા જેવો સુધર્મ હતો. કેવો કડક. બાપાના યોગમાં આવ્યા 1953, 72 વર્ષ પહેલા. વેકેશનમાં દશેરાથી લાભ પાંચમ સુધી સ્વામીએ ગોંડલ રહે. દશેરા પહેલા સાયકલમાં પહોંચી જઈએ. ઠેઠ અન્નકૂટ સુધી રોકાતા. એ સમયમાં કોણ જાણે કેમ કોઈક વિચિત્ર મૂંઝવણ ઊભી થઈ. જેથી સ્વામી પાસે જવાનું દિલ નહોતું થતું. બાપા પાસે દરેક વ્યક્તિને જીવનમાં સ્ટ્રગલ આવે. સ્વામીજી કે મને પોતે પોતાના જીવન દર્શન આપણને કરાવે છે કે સ્વામી પાસે જવાનું દિલ નહોતું થતું. હૈયામાં ભયંકર ભૂંડા વિચારો અને વિચિત્ર અવસ્થા જેવું અંદર ઊભું થઈ ગયું.
જેના ફળ મને એમ થતું હતું કે આપણામાં 2 પૈસાની બરકત નથી ને સ્વામીજી પાસે એમની સન્મુખ કેવી રીતે જવું. આપણને આપણો નાનો કચરો થાય દેખાય એટલે થાય કે ત્યાં કયા મોઢે જવું. આપણને એવું થાય તો શું થાય? સેવામાં ગીવ અપ કરી દી. હા, ભજન અભરે ચડાવી દઈએ, પૂજા છે કે નહીં ખબર હોય, આપણે એવું કરીએ. શું કરીએ? અંદરનું વાતાવરણ બદલાય એટલે બધું બદલાય. ફિઝિકલ બી બદલાય, ઇન્ટરનલ બદલાયું હોય, સાથે સાથે ફિઝિકલ બદલાય. એટલે સ્વામીજીને આખી વસ્તુ જુદી હતી. સાહેબ કે મને આવું ચાલુ થયું, 20 દિવસ સુધી બાપાના દર્શન કરવા નહીં ગયો. આપણે તો ગોષ્ઠી જતી રહ્યો, ટેન્શન ચાલતું હોય તો એના બેસીએ. હે, ટેન્શન ચાલતું હોય તો અહીં બેસીએ. અહીં કે બાપા સવારે મંગલ પ્રવચન કરે, પેલા નજીકમાં બેસતો હતો, પછી છેલ્લે બેસું. પ્રવચન સાંભળીને જતો રહું. બાપાને ફેસ ટુ ફેસ મળું નહીં, પણ લાભ ના છોડું. એ સ્વામીજીની વિશેષતા. શરદ પૂનમ સુધી સ્વામી સાથે આંખ ભેગી થવાની હતી. અહીંયાનું ઊંધિયું જોઈને શરમ આવતી હતી કે શું મોઢું બતાવવાનું. હું અજ્ઞાન અવસ્થામાં બેસી રહ્યો હતો. સ્વામી આપણને આવી અજ્ઞાન અવસ્થા ન બેસે એનું દર્શન કરવા માટે વાત કરે. હું અજ્ઞાન અવસ્થામાં બેસી રહ્યો. શું મોઢું લઈને સ્વામી પાસે જવું? આપણામાં કંઈ બરકત છે નહીં. આપણે કેવા ગંદા છીએ, કેવા ખરાબ છીએ. આપણું માઇન્ડ કેટલું સડેલું છે. એવા નાલાયક વિચારો સેકન્ડ ચેતન વિશે ઉઠા જ કરતા હતા. એક સ્ટેજ એવું આવે કે જ્યાં ટોટલ નાસીપાસ થઈ જઈએ. શું થઈ જાય? નાસીપાસ નહીં થાય એવું હૈયાર વિશે થઈ જાય. પછી સ્વામી પોતે સ્વાધ્યાય કરતા દર્શન કરે છે. મને ખ્યાલ ના આવ્યો કે જેના સંકલ્પે હજારો નિષ્કામી થઈ શકે એવો એ પુરુષ જેના સંકલ્પે કળિયુગના પ્રવાહો સતયુગમાં પરિણમે એવી એ ચિદાકાશની ચૈતન્ય મૂર્તિ. ખ્યાલ ના આવ્યો કે અવ્યક્તને એક નાલાયક જડતાના થરોને સ્વામીજી ઉલેચી રહ્યા છે. આવું સહજ જ હોય. એની મહાનતાનો ખ્યાલ ના આવ્યો, એના સામર્થ્યનો ખ્યાલ ના આવ્યો, એના ઐશ્વર્ય પ્રતાપનો ખ્યાલ ના આવ્યો. 30 દિવસ સુધી ભેગા ન થયા. એ પુરુષ ક્યારેય આપણા નાલાયક સંસ્કારો તરફ જોતા નથી. સ્વામી પાસે નહોતો જોતો. મને થયા કરતો હતો મારામાં કાંઈ બરકત નથી. સ્વામીને શું મોઢું બતાવું? મારી કોઈક સાત્વિક વૃત્તિ હશે, મારું કોઈ અજ્ઞાન કહે. પણ ખ્યાલ ના આવ્યો કે ચિદાકાશના કરોડો સૂર્યની ક્રાંતિને ઝાંખી કરી નાખે એવી ચિદાકાશની રસકર મૂર્તિ, જેના શરીરમાંથી કેવળ ચિદાકાશના દિવ્ય પ્રેમનો, પ્રભુની મૂર્તિના, પ્રભુના પ્રવાહ સિવાય કોઈ ચીજ ટપકતી નહોતી. એના જીવનમાં નરો પ્રેમ સિવાય કોઈ ચીજ ટપકતી. બાપાનું સમજી વર્ણન કરે છે કે બાપા કેવી મૂર્તિ હતી અને અમે કેવા અમારા વિચારમાં પડી રહ્યા હતા. એના જીવનમાં પ્રેમ સિવાય, પ્રભુના સંબંધ સિવાય, પ્રભુની દ્રષ્ટિ સિવાય કાંઈ નહોતું.
જેમ જેમ એની આગળ ખુલ્લા થઈએ તેમ તેમ એ રાજી થાય એ ભાન જ નહોતું. 25 દિવસ પછી સવારનો 4:30નો સુમાર હતો અને રાયણ નીચે બેઠા બેઠા હું વિચાર કરતો હતો કે સ્વામીજી આમ જાય, બાપા અહીંથી પસાર થાય, પછી વાળવાની સેવામાં ગૂંથાઈ જાઉં. મેં મનમાં કહ્યું હજુ તો 5:30 વાગે સ્વામીજી દેરી જશે, બાપાનો ફિક્સ ટાઈમ 5:30 વાગે દેરી બાજુ જાય. કારણ કે બાપાએ બૂમ મારી એટલે મારા એનો ધ્રસકો પડી ગયો કે આજે ચોર પકડાયો. શું કરવું? ફેસ ટુ ફેસ સ્વામીજીની સામે જ એકલા જ હતા, હાથ તો પકડવો જ પડે. દોડ્યો અને સ્વામી પાસે ગયો. પાસે જઈને તો હાથ આપી દીધો. પછી નીચે ઉતર્યા. 5 પગથિયા છે ગોંડલના સભા મંડપના. અને ત્યારે હમણાં સ્વર્ગનું પુરુષ એક જ વાક્ય બોલ્યા, ભલે આપણામાં કંઈ બરકત નથી પણ શાસ્ત્રીમાં ખૂબ બરકત છે, તે તમારામાં ચૈતન્ય વિશે પૂછશે કે એ છે વચનમાં વિશ્વાસ. શું છે? મોટા પુરુષના વચનનો વિશ્વાસ. આ એક જ વાતની, એના સનાતન રહસ્યની મને ખબર નહોતી. એટલે કે બાપાએ કહ્યું ભલે આપણા બરકત આથી શાસ્ત્રીમાં પૂછે કે 25 દિવસ જે હું વિચારમાં હતો એક જ સેકન્ડમાં મને ફ્રેશ કરી દીધો. અને પછી જે ઉમંગથી સેવા તો કરતા હતા, સેવામાં પાછી પાની નહોતો કાંઈ, પણ બાપા પાસે જવાનું મન અંદરના વિચારોએ કરીને કે હું આવું છું. શું બાપાને મોડું બતાવું? પણ બાપાએ એક જ વાક્ય કહ્યું, એ જ સેકન્ડે બધો જ ભાર નીકળી ગયો. વિદ્યાર્થી જીવનમાં મન બુદ્ધિને રમાડતો હતો કે બાપાના યોગમાં આવતા પહેલાં મન બુદ્ધિને રમાડતો હતો. મન બુદ્ધિની તાકાત નહોતી કે એની રીતે વર્તાવી શકે. આપણે તો કેટલાક મનને રમાડે, કેટલાક મનને રમાડે. સ્વામીજી મનને રમાડતા. આપણને મન રમાડી જાય. શું થાય? મન રમાડી જાય. એ વખતે આ પ્રસંગ યાદ રાખો કે સ્વામીજીને ક્યારેય મન રમાડી નથી ગયું. આપણને ક્યારેય સ્વામીજીએ ગમે એવી પરિસ્થિતિ હતી પણ ક્યારેય ગીવઅપ નથી કર્યું. 24 કલાકની જેની સેવા હતી એમાં ક્યારેય ઓટ નથી આવી. ભજનમાં ઓટ નહીં, કથા વાર્તામાં ઓટ નહીં, મિત્રો સાથે રસોપતામાં ઓટ નહીં. એ મન બુદ્ધિનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. એવી ઉમંગને ખટકાથી સ્વામીજી પોતે જીવતા હતા. આપણને શીખવાડે છે કે ઓર રહેવાની આ સામાન્ય વસ્તુ નથી. એને ઓવરકમ કરવા માટે મન બુદ્ધિ સાથે વોર કરવી પડે. આપણા માટે પ્લસ પોઈન્ટ શું છે? સ્વામીજીએ કહ્યું ને, બાપાએ કહ્યું કે શાસ્ત્રી માજમાં ખૂબ બરકત છે, આપણને પુરુષ. સ્વામી જેવા પુરુષ આપણને મળ્યા છે, એ આપણી સાથે છે એટલે ગમે વોર આપણે એના મળે જીવવું પડે. શું કરવું પડે? આપણામાં તો કંઈ નથી, બે પૈસાની બરકત નથી. એ પુરુષ એવા મળ્યા છે એટલે આપણને પાર કરાવે પુરુષ. બીજી બાજુ મને બી ખબર નહોતી કે આ ચિદાકાશનું દિવ્ય સ્વરૂપ છે. કારણ કે નવો શરૂઆત થતી.
મા જેવા સાધુ, અકાળ રૂ કરે એનું નામ સાધુ. આ લોકોને પરલોકની જવાબદારી લે એનું નામ સાધુ. પછી સ્વામી ધીરે આ પ્રસંગ કીધા પછી આ ગુણાતીત દિશક્તિ મહોત્સવમાં સ્વામીજીએ આ ગોષ્ઠી કરેલી. મારે યુવાનોને એટલી જ વાત કહેવી છે કે મને કહે આપણને બધા મારે યુવાનો એટલી જ વાત કહેવી છે કે હું આ એક લીટી ઉપર દોડ્યો. ભલે આપણા બરકત નથી પણ સાથીમાં ખૂબ બરકત છે ને આપણા પુરુષ. એટલે હું તમને બધાને કહું છું, સાહેબ શું કહે છે આપણને, એટલે હું તમને બધાને કહું છું કે માથે પડતા શીખી જજો બસ. મેં વર્ષો પહેલાં જેવી ભૂલ કરી એવી તમે નહીં કરતા. એને ભૂલ નથી કરી પણ આપણને લેસન આપવા માટે એના દર્શન કરાવડાય. બાકી એને જગત હતું જ નહીં પણ એક આપણને સૂઝ મળે, એના બળે કેમ જીવવું એનો ખ્યાલ આવે. એટલે સ્વામીજી આવું સરસ દર્શન પોતાના જીવનનો આપણને કરાવ્યું. કારણ કે અમારા જીવનમાં એવા ભગવદી નહોતા એ વખતે, એટલે અમારો સમય અમે બગાડ્યો. અત્યારે તો આપણને આ સરસ જીવન જીવતા જીવન મુક્તો પોતાના અનુભવથી આપણને માર્ગદર્શન આપે. સજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, જય જય પ્રગટ ગુરુ હરિપ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. બે ત્રણ અદ્ભુત દર્શન કરાવડ્યા, નોટ્સ કર્યા હતા કે અહીંયા એવરી સભામાં આપણે આવીએ ત્યારે કંઈક ને કંઈક સારું ભગવાન દર્શન કરાવતા જ હોય આપણાને, કંઈક સારું મેળવીને લઈ જવું ને બધું, કંઈક સારા પોઈન્ટ્સ આપતા હોય. પણ હવે એક વસ્તુની શરૂઆત કરવી છે કે આજે સન્ડે છે, હવે હું કોન્કર વિધાઉટ ફાઇટ છે. બધાને પ્રોબ્લેમ્સ ખબર છે, પોતાના પ્રોબ્લેમ્સ ખબર છે, પણ એક મસ્ત વાત છેલ્લે પ્રભુ સમયે કરી કે આપણામાં ભલે બરકત નથી પણ આપણાને એવા પુરુષ મળ્યા છે કે જેની જોડે અનંત એવી શક્તિ છે કે જે આપણાને એ બરકત પૂરી શકે એવા છે. તો હું એક વસ્તુ તો ખાલી કરી શકું છું કે કોઈક એવો પોઈન્ટ લઈને જાઉં કે જે મને નેક્સ્ટ વીક સુધી મારા લાઈફમાં એને ઇમ્પ્લિમેન્ટ કરવાનો ટ્રાય કરું. બધું એક સાથે કરવાની જરૂર નથી પણ એટલીસ્ટ એક વસ્તુ તો હું ઇમ્પ્લિમેન્ટ કરી શકીશ ને. જો એ નહીં કરું તો આજે જે ભગવાને આપણાને કરુણા કરીને 2 કલાક આપણે બી આપ્યા છે, આપણા સમયનો જે ભાગ આપણે આપ્યો છે, ગુરુહરિએ દર્શન પણ કરાવ્યું છે, તો નેક્સ્ટ વીકેન્ડનું પાછું આવીશ ત્યારે મારા પ્રશ્ન આના જ હશે, પ્રોબ્લેમ્સ બી આના જ છે અને સોલ્યુશન તો ભગવાને ઓલરેડી આપેલું છે અને એ નેક્સ્ટ બીજી રીતે કંઈક અલગ રીતે પકડાવશે સોલ્યુશન. પણ પ્રોબ્લેમ્સ એના એ જ લઈને મારે પાછો આવીને મારો સમય બગાડું છું. એટલે આઈ વોન્ટેડ ટુ નો કે આઈ વોન્ટેડ ટુ મેક શ્યોર કે નેક્સ્ટ વીકેન્ડ જ્યારે આવું ત્યાં સુધીમાં એટલીસ્ટ એક વસ્તુને આપણે ઓવરકમ કરવાનું ટ્રાય કરવું છે. 2-3 અદ્ભુત દર્શન કરાયા કે નવરા નહીં બેસી રહેવું. દર્શિતભાઈ એમના જીવનમાં દર્શન કરાયા. જરૂર નથી કે તમે અમરીશ છો કે અમરીશના બી પરિવારમાંથી છો તો દેટ ડઝન્ટ મીન તમને માયા અડશે જ નહીં કે સ્પર્શે નહીં. જાગ્રત રહેવાની જવાબદારી દરેકની છે. નાનાથી નાનાથી કોઈ બાળકને લઈને વૃદ્ધ સુધી બધાની જવાબદારી એક છે કે મારે જાગ્રત રહેવું પડે. અધરવાઇઝ ડઝન્ટ મેટર તમે શું ફેમિલી હશે, શું સંસ્કાર હશે, આ વેસ્ટર્ન કલ્ચરમાં ક્યારે ફેંકાઈ જઈશું ખબર નહીં પડે. એટલે કે એ જાગ્રતતા તો આપણે બધાએ રાખવી છે. તો કે એના માટે 3 સ્ટેપ્સ આપ્યા. એક તો કે નવરા નહીં રહેવું, રાઈટ, કે કોઈ દિવસ કોઈ સેવામાં ના નહીં પાડવી અને જેટલું બને એટલું પોઝિટિવ ઇન્ટેક કરવો. જો સેવામાં રહીશું, પોઝિટિવ ઇન્ટેક જતો રહેશે તો જે નહીં કરવાનું એ ઓટોમેટિક જતું રહેવાનું છે. પણ જો એનું જ મારું લાઈફ ઘરે જઈને આનું આ જ વસ્તુ રૂટીનમાં હશે હજી તો નેક્સ્ટ વીકેન્ડ પાછો આવીશ તો મારા પ્રશ્ન તો એના જ હજી ચાલુ ને ચાલુ જ રહેવાના છે. તો આપણે એ વસ્તુને ઓવરકમ કરવી છે.
આપણા માટે નેક્સ્ટ વીકેન્ડ બહુ અદ્ભુત દિવસ હશે, જસ્ટ બિકોઝ કે એના પછીના વીકેન્ડમાં ત્રિવેણી ઉત્સવ, જે હમણાં રિષભભાઈએ સભા ભજન પછી બી જેનું ગાન કર્યું, જેની વાત કરી કે ઉત્સવની જય કરાઈ ત્રિવેણી ઉત્સવની, તો એ ત્રિવેણી ઉત્સવ આપણે માનવાના છે. હરિપ્રબોધમ ધામનું ખાટમુહૂર્ત છે ઓન 6th of October. તેના માટે પીઆઈથી 4-5 મુક્તો જે પણ જવાના છે, તો એ બધાએ સરસ પ્લાનિંગ કર્યું હતું કે નેક્સ્ટ વીકેન્ડ આપણે જ્યારે અહીંયા સભા હશે તો એ સભામાં એ ઈંટ લઈને અહીંયા ઈંટ લાવીશું, જેના પર આપણે પૂજન કરીશું અને આપણી પ્રાર્થના, આપણો જે પણ કંઈક સંકલ્પો છે ભગવાન માટે, એક વસ્તુ એક સ્ટેપ આગળ જવા માટે એ ધામ બનાવી રહ્યા છે, તો આપણાને ખરેખર એવા નિમિત્ત બની શકીએ તેવા કોઈ ભાવથી આપણે એ પુષ્પ અર્પણ કરીશું. તો એ ઈંટ લઈને આપણે ત્યાં ઇન્ડિયા જવું છે, તો નેક્સ્ટ વીકેન્ડની સભા અચૂક આપણે ભરવાનું ના ચૂકીએ, કેમ કે આપણાને એ પૂજન કરવાનું અને એ આપણી પ્રાર્થના પહોંચાડવાની એક તક છે. જો અહીંયાથી ફિઝિકલી તો બધા નહીં જ જઈ શકવાના, પણ જે પણ જાય છે તો આપણા માટે સરસ અનુકૂળતા ગોઠવી છે અને આપણે નેક્સ્ટ ફોલોઈંગ વીકેન્ડ આપણે એ ઉત્સવનું પણ દર્શન કરવાનું આવશે. એટ ધ સેમ ટાઈમ ઘણા બધા મુક્તો આપણા પાછળ ખૂબ દાખલો કરતા હોય નાની મોટી સેવા માટે, કે ને નવરા નહીં રહેશું. આ તો સન્ડે સભા છે, એના સિવાય શું, તો કંઈક ને કંઈક એક્ટિવિટીમાં તો એંગેજ રાખવું પડે. ડઝન્ટ મેટર તમે કંઈ નહીં હોય તો શું કરશો, ઘરે બેસીને એ જ ચાલુ જ રહેવાનું છે, કંઈક ને કંઈક આપણું જે એઝ યુઝ્યુઅલ રૂટીન લાઈફ. એટલે એને ચેન્જ કરવા માટે રિષભભાઈએ ખૂબ મહેનત કરી છે આપણા માટે. તો હવે નેક્સ્ટ વીકથી ટ્યુઝડે અને વેન્સડે, એવરી ટ્યુઝડે વેન્સડે સાંજના 2 કલાક આપણાને વોલીબોલ કોર્ટ આપણાને સ્કૂલમાં અપાવડાવ્યો છે. તો થેન્ક યુ વેરી મચ રિષભભાઈને, તાળીઓ. એવરી વીક નાવ 3 દિવસ, હોપફુલી વિલ સી હાઉ ઇટ ગોઝ, પણ 3 દિવસ છે, ટ્યુઝડે અને વેન્સડે સાંજે 6 થી 8 આપણે મોન્ટ મેર્ગી કઈ સ્કૂલ છે, એલ મોન્ટ મર્ગી સ્કૂલ છે, અહીંયા કેવિનભાઈના ઘર આગળ છે, પેટ્રો કેનેડા, સેન્ટ પીટર્સ પર સીધા આગળ જાઓ તો પેટ્રો કેનેડા આગળ છે. તો ઇટ વિલ બી મચ મોર ફન એક્ટિવિટી આપણા માટે, તો કે દરરોજ કંઈક ને કંઈક જો કશું નહીં મળતું હોય એવું લાગતું હશે, કંઈક કરવાનું નથી, તો આપણી જોડે હવે એક્ટિવિટી તો છે જ. એટલીસ્ટ ભેગા મળીને આનંદ કરીશું તો બીજું બધું ઓટોમેટિક નેગેટિવિટી પૂરવાનો ટાઈમ નહીં મળે. તો આપણે ટ્યુઝડે વેન્સડે 2 દિવસ સરસ વોલીબોલના ગોઠવી આપ્યા છે, 6 થી 8 અને પ્લસ થર્સડે 10 થી 12 તો છે જ. તો વિલ હેવ એવરી ડે કંઈક ને કંઈક કરતું રહેવું છે. આવું જો કરતા રહીશું તો આપણે ઓટોમેટિક એ જે નહીં કરવાનું એ જતું રહેશે. તો આજના દિવસે ગુરુહરિને ચરણોમાં એ જ પ્રાર્થના કરવી છે કે સ્વામીજીએ જે અદ્ભુત એમની અદાથી વાત કરી કે આમ કરે એવો માણસ નહીં ગમે, તો આપણે ભગવાનને ગમે તેવું જીવન જીવવું છે અને ખાનદાન અને ખુદદારીથી એવું જીવન જીવતા થઈએ કે કોઈ દિવસ મોડો વિચાર કરીને બેસી નહીં રહેવું. બસ એટલો સંકલ્પ રાખીને નેક્સ્ટ વીક સુધી આપણે એના પર વર્કઆઉટ કરીએ, એ જ પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની જય.